બધું ડન છે? બેકઅપ ઓડિયો શરૂ છે? જોયું છે ને? ઓકે. કારણ કે મુંબઈથી આવ્યા છે ને પછી આપણે કહીએ કે નહીં ઓડિયો રેકોર્ડ નથી ડબ કરીને મોકલો એટલે એ ના ચાલે ને. તો કરણભાઈ આ જે તમે કાર્ડ છે એ નોર્મલ કાર્ડ જ હોય કે પછી? ના, આ નોર્મલ છે. ઓકે, એટલે કઈ એવું કઈ આમ હોય કે સ્પેશિયલ કાર્ડ કે Special- નોર્મલ બધા ડેક યુઝ કરતા એવા જ હોય? સ્પેશિયલ કાર્ડ્સ આમ મેજિકમાં તો આવે જ છે ઓબ્વિયસલી, બટ આમ જરૂર નથી સ્પેશિયલ કાર્ડ્સની. ઓકે, એટલે આ જે નોર્મલ બધા જે આપણે નોર્મલ, રમતા હોઈએ બેસિકલી આ છીએ, તીન પત્તી પોકર, ને એના માટે જે ચાલતા હોય એ જ card છે. પોકર ડેક છે આ બેસિકલી. ઓકે. તો આનું છે ને શું છે, પોકર ઓલું શું કહેવાય આપણે કસિનોઝમાં જે યુઝ થાય ને, એટલે આની ક્વોલિટી બહુ સારી હોય કેમ કે એ લોકોને ઘડી વડે વાપરવાનો હોય ને. ઓકે. તો એટલા માટે અમે લોકો બી પોકર ડેક્સ વાપરીએ કેમ કે અમારા થોડા લોંગ લાસ્ટિંગ રહે, અમારા ઘણા બધા શોઝમાં યુઝ થતા રહે અને અમારે ઘડી વડે પાછું લે ન કરવું પડે. બીજું કોઈ કારણ નથી. યુએસ પ્લેઇંગ કાર્ડ કંપનીએ બનાવી છે આ ડેક, તો એ કંપની થોડી સોર્ટેડ છે એટલે. તો તમે કાર્ડની વાત થઈ છે તો શરૂઆત કોઈ તમારી બેસ્ટ કાર્ડ ટ્રિક સાથે જ કરીએ. બેસ્ટ કાર્ડ ટ્રિક. ઓકે. યસ. એઝ અ હું મેન્ટલિસ્ટ બહુ એક્સાઇટેડ છું એકચ્યુઅલી. અરે, set કારણ કે આવડે. હું કહું મેં લાઈવ શો ક્યારે અટેન્ડ નહીં કર્યા. હા, નેવર. કોઈ નહીં, કોઈ મેન્ટાલિસ્ટનો શો ક્યારેય નથી અટેન્ડ કર્યો. નોર્મલી આપણે કેમ પેલા મેજિક હોય કે આમ થોડું કબૂતર કાઢી દે એવા બધા થોડા જોયેલા છે, પણ ક્યારેય એવી રીતે લાઈવ શો અટેન્ડ નથી કર્યો. અરે વાહ. આપણે ખાલી રિયાલિટી શોમાં જે જોયું હોય અને યુટ્યુબ પર જે વિડીયો જોયું હોય, તમારી ઘણી બધી વિડીયો જોઈ હા, છે. થેન્ક યુ. બરાબર, એ જ છે. Thank you. બરાબર, એટલે પહેલી વાર લાઈવ એક્સપિરિયન્સ છે. ચલો, સેટ. તો લાઈવ એક્સપિરિયન્સ ફર્સ્ટ ટાઈમ તમારો એવો બનાવીશું કે તમે બીજી વાર કહેશો કે આ ટાઈપનું માણસ જોઈએ જ નહીં. નહીં એટલે નહીં, સારો બનાવીશ. તો બેસિકલી એટલે એકચ્યુઅલી ઓડિયન્સને નહીં ખબર હોય તો એક વાત કહી દઉં હા. કે હી ઇઝ અ ફર્સ્ટ ઇન્ડિયન કોમેડિયન મેન્ટાલિસ્ટ. Yes, રાઈટ? yes. એટલે વાતમાં આવું બધું આવતું રહેશે. હા, જોકે ચાલુ રહેવી જોઈએ. ચલો સાગરભાઈ, એક સેક્સી વસ્તુ ટ્રાય કરે તમારી સાથે. એઝ અ મેન્ટલિસ્ટ છે ને અમારું એક કામ હોય છે કે માણસોને વાંચવાનું. હા, એટલે માણસોના મગજ બી વાંચવાનું, પણ આમ જનરલી બી આમ માણસો શું ડિસિઝન્સ લઈ શકે, શું કરી શકે એવું બધું. તો આપણે એ લાઇન્સ ઉપર કંઈક ટ્રાય કરશું. ઓકે. પ્લેઇંગ કાર્ડ્સ સૌથી પહેલાં તો બધા અલગ છે, કેમેરાને બી દેખાડી દઈએ અને તમે બી ચેક કરી લો અને પીસી બી નાખો. તમે પત્તા રમો છો આમ જનરલી? બહુ ઓછું. તો કોવિડ વખતે તમે કોવિડ વખતે તો આપણી લાઈફ સાથે રમાઈ ગયો યાર. પત્તા સાથે શું રમવાનું? લૂડો ને કેટલું નીકળ્યું ત્યારે તો બાપ રે. હેપી? પરફેક્ટ. તમારે છે તમારા હાથમાં જ રાખો, હું ટચ નહીં કરું. ઓકે. હા, આમ સ્પ્રેડ કરો તમારી જાતે જ. હા ને? અને કોઈ બી એક કાર્ડ કાઢીને અહીંયા તમારા બાજુમાં મૂકી દો, જોતા નહીં એને ખાલી. ઓકે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, હું બી નહીં જોઉં. અને બાકીની ડેક બોક્સની અંદર નાખી દો. પરફેક્ટ. આઈ વિલ નોટ લુક. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે જે કાર્ડ તમે લીધું છે ને સાગરભાઈ, એ કાર્ડ ખાલી તમને ખબર હોવું જોઈએ શું છે, એટલે એને એકદમ સિક્રેટલી જોવાનું છે. આઈ વિલ ટર્ન અરાઉન્ડ. કેમેરા ક્યાંય નહીં, અંડર ધ ટેબલ લઈને જોવો જોઈએ તો ચાલશે. અને એકદમ છુપાડીને, અને એને યાદ રાખવાનું છે તમારે. હટાવી દો એને. ઓકે, હટાવી દો. હા, અને ટેબલની નીચે જ રાખજો એને. ઓકે. અને તમે જો તો પોકેટમાં બી મૂકી શકો છો કે જે બી છે, જે તમારે કરવું હોય. અને હવે તમને ઓલું ટેકનિકલ ટર્મ્સ ખબર છે બધી? આપણે જે 4 ડિઝાઇન હોય એમાં એક ફલ્લી હોય, ક્લબ્સ, હાર્ટ, સ્પેડ્સ અને ડાયમંડ્સ. અને તમને ખબર છે તમારું કયું છે એક્ઝેક્ટ નામ? ખબર છે તમને? વેરી નાઇસ. તો તમારે ખોટું બોલવાનું છે. એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે જે લોકો મને પૂછે કે તેરે સે કોઈ ઝૂઠ બોલતા હોગા તો તું તો પકડી લેતો હોઈશ ને. તો એના ઉપરથી, એ આઈડિયા ઉપરથી મેં આ ડિઝાઇન કર્યું છે. તમારા પોકેટમાં જે કાર્ડ છે ને એના બારામાં તમારે ખોટું બોલવાનું છે બસ. ઓકે. એટલે કયું કાર્ડ છે હું તમને કહું. હા, પણ ખોટું બોલવાનું, આખું નહીં. આપણે સ્ટેપ બાય સ્ટેપ કરશું. ઓકે. તો જો તમારું કાર્ડ ક્લબ્સ છે, ઓલું ફલ્લી હોય ને આપણી, તો હું તમને પૂછું જ્યારે કે તમારા કાર્ડની ડિઝાઇન શું છે. હા, તમારા કાર્ડની ડિઝાઇન શું છે, તો તમે ફલ્લી નહીં બોલતા. લાલ બોલો, ચરકટ બોલો, હુકુમ બોલો, કે જે બી છે. હા ને? તમારી ડિઝાઇન છોડીને કાંઈ બી બોલવાનું તમારે. ઓકે. રેડી? આપણે ડિઝાઇનથી ચાલુ કરીએ. રેડી? શું છે તમારા પત્તાની ડિઝાઇન? ડાયમંડ, ચરકટ, આપણું ઓલું લાલ કલરનું. તો જ્યારે સૌથી પહેલા માણસ ખોટું બોલે ને, આ બહુ બેસિક ઓલું છે. એક તો તમે કોઈને આવી રીતના સ્પોટ પર મૂક્યો. તમારા પોડકાસ્ટમાં હું તમને જ કહું છું કેમેરા પર ખોટું બોલવાનું. માણસને થોડું સ્પોટ પર જેવું ફીલ થાય ને, એટલે માણસ જેટલું દૂર જઈ શકે ને સચ્ચાઈથી, એટલું દૂર જવાની ટ્રાય કરે. તમે રેડ બોલ્યા છો, ડાયમંડ્સ, એટલે ડેફિનેટલી રેડ તો નહીં જ હોય. બ્લેક હોવું જોઈએ બેમાંથી એક. હા કે ના નહીં પાડતા અત્યારે. ઇટ વિલ આઈધર બી આપણું ઓલું હશે, ફલ્લી હશે, કાં તો સ્પેડ હશે, હુકુમ. એના ઉપર પછી આવું છું. પેલા નંબર્સ ઉપર જઈએ આપણે. 1 થી 13 વેલ્યુઝ હોય પત્તામાં, એકાથી બાદશાહ સુધી.
હા ને, હું તમને પૂછીશ તમારા પત્તાની વેલ્યુ શું છે, ઓકે તો તમારે તમારી વેલ્યુ છોડીને પત્તાની કાંઈ બી બોલવાની. એટલે તમારો કાર્ડ અગર 10 છે તો 10 નહીં બોલતા, 3 બોલો, કિંગ બોલો, કાંઈ બી બોલો, ઓકે પણ 10 નહીં બોલવાનું. ઓકે ઓકે, પરફેક્ટ. રેડી? આપ પેન મૂકી દો નીચે, બંને હાથ આમ. પરફેક્ટ. શું છે તમારા કાર્ડની વેલ્યુ? 10. 10. હજી એકવાર તમને પૂછીશ, તમારે હજી એકવાર ખોટું બોલવાનું છે વેલ્યુને જ લઈને. ઓકે વેલ્યુ ચેન્જ કરવાની કે ચેન્જ કરવાની. ઓકે શું છે તમારા કાર્ડની વેલ્યુ સાગરભાઈ? 9. અગેન જો સાગરભાઈ જેટલું દૂર જઈ શકે એટલું દૂર જવા માંગે છે ખોટાથી. 9 અને 10 આજ તમે એરિયામાં ફરો છો. તમે 10 પછી સીધું 4 બી બોલી શકતા હતા, પણ તમે ન બોલ્યા. 9 and 10. વેરી ઇન્ટરેસ્ટિંગ. બટ યુ ફર્સ્ટ વેન્ટ, તમે પહેલા ઇવન નંબર માટે ગયા 10. આઈ એમ ગેસિંગ ત્યાં થોડુંક કંઈક તો સચ્ચાઈ હશે એ વાતમાં. હું એક ગેસ કરીશ, અગર કરેક્ટ હોય ને તો મજા આવી જશે તમને. કેમ કે વિચારો, તમે પત્તા શફલ કર્યા, તમે તમારી રીતે એક પત્તું કાઢ્યું, હું જોતો બી નહોતો, મેં પત્તા આઈડા બી નથી. તમારા ખીચામાં છે એક પત્તું છે, ખાલી તમને ખબર છે. મારા હિસાબે જે તમારા ખીચામાં છે, એક તો એ ડાયમંડ તો નથી જ ડેફિનેટલી, પણ એ સ્પેડ છે. સ્પેડ ઓલો હોય ને આપણું હુકુમ, પાન હોય ને, પાન કાળી. હા, કાળી. અને તમારા ખીચામાંથી કાળીની દોડી બહાર કાઢો અને દેખાડો કેમેરા પર. શું વાત છે યાર? કાળી દોડી છે? યસ સાચે? આ કઈ રીતે પોસિબલ છે? અરે યાર બસ યાર, આ આપણો ધંધો છે ને, આમાં આપણને મજા આવે છે યાર, બીજું શું કરવાનું યાર. હા, ધીસ ઇઝ માય લાઈફ યાર સાગરભાઈ. પણ જે વાત થઈ કે તમે જેમ મને દૂર જવા, પહેલી વાર જ્યારે આપણે ડિઝાઇનની વાત થઈ ને, ત્યારે હું થોડીક ટ્રીક સમજ્યો કે ઓકે હા મેં એ ભૂલ કરી કે હું ડિઝાઇનની દૂર જવા ટ્રાય કરી, બરાબર? હા, એટલે મેં કીધું બીજી વાર આઈ થિંક તમે એવું વિચારશો કે હવે દૂર નહીં જાય, હવે નજીક રહેશે. એટલે હું જાતે કરીને દૂર ગયો કે દોડી હતી તો હું 10 બોલ્યો, 9 બોલ્યો. એટલે મેં કીધું આપણે જાતે કરીને દૂર જાવ. ના, યુઝ્યુઅલી એવું થાય યાર, મેક્સિમમ કેસીસમાં લોકો આ જ વિચારે કે હું એકવાર એક્સપ્લેનેશનમાં આપી દીધું ને કે તમે, કેમ કે ફર્સ્ટ સ્ટેપ 99% લોકોનું ફર્સ્ટ સ્ટેપ એ જ હોય કે આ સાચું છે તો એનાથી દૂર જવું છે. ફર્સ્ટ સ્ટેપ ઇઝ ધીસ. સેકન્ડ સ્ટેપમાં એમાંથી એટલીસ્ટ આઈ થિંક 80% પીપલ ઓલવેઝ આ જ વિચારે કે ભાઈ હવે હું દૂર નહીં જાઉં, કેમ કે હું પહેલાં દૂર ગયો હતો ને એવી રીતના આને ખબર પડી, તો હું થોડું થ્રો ઓફ કરવાની બી ટ્રાય કરીશ. તો એ થ્રો ઓફની ગેમ છે ને, એ એકચ્યુઅલી બહુ કોમન છે. ઇન્ટરેસ્ટિંગ. ધીસ ઇઝ હાઉ પીપલ થિંક યાર. ધીસ ઇઝ હાઉ તમે, હું, ઘણા બધા માણસો આવી રીતે જ વિચારે છે લાઈફમાં, પણ નાના મોટા ડિસિઝન્સ આપણે આવી રીતે જ લેવામાં આવે છે. સાચી વાત છે. હા, તો પછી હવે મારે 2 વર્ડ છે એનો મિનિંગ સમજવો છે, બરાબર? એક છે મેજિક, બરાબર, અને એક છે મેન્ટલિઝમ. હા, બરાબર. આ બંને વચ્ચે ડિફરન્સ શું છે? કે કોઈ બારીક ડિફરન્સ છે કે મેજર ડિફરન્સ છે, કે આ બંને વસ્તુ અલગ જ છે કે શું છે? બારીક બી છે અને મેજર બી છે. એટલે એ બંને ટાઈપનો ડિફરન્સ છે. ઇશ્યુ શું છે કે મેન્ટલિઝમ મેજિકની સ્ટ્રીમ છે. મેજિક આમ છત્રી છે સમજો, તો એના નીચે અલગ અલગ સબ કેટેગરીઝ છે. આપણે ડાન્સમાં કેવું હિપહોપ હોય, પછી ક્લાસિકલ હોય, કથક હોય, એવી રીતે મેજિક ઇઝ અમ્બ્રેલા મોટી. એની નીચે જે સ્ટેજ મેજિક છે, ક્લોઝઅપ છે, આપણું મેનિપ્યુલેશન છે, ઇલ્યુઝન્સ છે, એવી રીતે મેન્ટલિઝમ એક કેટેગરી છે મેજિકની. ઓકે. પણ એમાં મેજર ડિફરન્સ એટલા માટે આવી જાય છે કેમ કે મેજિકની બધી કેટેગરી વિઝ્યુઅલ આર્ટ્સ છે. ઇલ્યુઝન એટલે માણસોને 2 પાર્ટમાં કાપી નાખવાનું, એવું બધું મોટું મોટું, જ્યારે કેલાલ કરતા હતા, પીસી સોરકાર કરતા હતા. પછી આપણે સ્ટેજ મેજિક એટલે આપણે કબૂતર કાઢીએ છીએ, જેવો આપણે કરીએ ને એ ટાઈપનું. ક્લોઝઅપ મેજિક એટલે આમ હાથમાં કોઈના પત્તા બદલી નાખ્યું કે એવું કંઈક. મેન્ટલિઝમ એક સ્ટેન્ડ અલોન કેટેગરી એટલા માટે લાગે છે કેમ કે આ એક જ કેટેગરી છે જે માઇન્ડ સાથે ડીલ કરે છે, બાકી બધું આંખોના ધોકા સાથે ડીલ કરે છે. એટલે મેન્ટલિઝમ અને મેજિક સેપરેટ લાગે છે પબ્લિકને, છે નહીં. ઓકે. એટલે મેન્ટલિઝમ એક પાર્ટ છે મેજિકનો પાર્ટ છે, પણ એક એવી સ્ટ્રીમ છે, દેખાય છે, વિઝ્યુઅલી તમે જોઈ શકો છો, અને આ વસ્તુ એવી છે જેમાં તમે માઇન્ડ સાથે કરેક્ટ પ્લે કરો છો. એટલે એક મેજિશિયન શું કરે બેસિકલી, પત્તા એના પાસે હોય તો એક મેજિશિયને તમને કીધું હોત બધા પત્તા અલગ છે, એક પત્તું બહાર કાઢો. મેન્ટલિસ્ટમાં એટલો ડિફરન્સ આવી જાય કે આલો ડેક, તમે કરો શફલ, તમે પત્તું બહાર કાઢો, ખીચામાં છુપાડી દો, કાંઈ બી કરો ચાલશે. બિકોઝ ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ ધ આઈઝ, ઇટ હેઝ એવરીથિંગ ટુ ડુ વિથ ધ માઇન્ડ. તો હાથની સફાઈ એટલી મિનિમલ છે કે હાથની સફાઈ ન હોય તો બી ચાલે, અને એટલા માટે જ આ વધારે પાવરફુલ ને ઇન્ટરેસ્ટિંગ લાગે લોકોને. જો એક્ઝેક્ટલી. તો આપણે મેજિકની વાત કરીએ છીએ, હા, તો જે આ બાકીના મેજિક થતા હોય, તમે જેમ કીધું કે સ્ટેજ ઉપર એકના 2 ભાગ કરી દે ને, બરાબર, આ રીતે, તો આ મેજિક આમ થતું શું હોય છે એના, મતલબ જે બેકમાં ઘણી બધી પ્રોસેસો થતી જશે, રાઈટ? તો એ શું હોય એક્ઝેક્ટલી?
એ હું તમને કહી દઉં ઘણા બધી દુકાનો બંધ થઈ જશે સાગરભાઈ, તમે કેમ આવું કરાવો માંગો મારી પાસે? મારા ઇન્ડસ્ટ્રી વાળા આમ ભાલા લઈને આવશે મારી પાછળ. પણ જેટલું એક તમારી સેફ સાઈડ હોય ને એટલું સેફ રાખીને, સેફ સાઈડમાં તો ઇલ્યુઝન હોય હા કે ત્યાં એવું સ્ટેજ ઉપર કઈ એવું પરફોર્મ જ ના થતું હોય, લોકો વિચારતા હોય છે આવું. ના એટલે છે ઇલ્યુઝન જ. એટલે ઇલ્યુઝન કયા સેન્સમાં છે કે જે થઈ રહ્યું છે એ સાચું નથી. સાચે એ માણસ કોઈ કપાતું નથી ને 2 પાર્ટમાં. સાચે એવું કરશે તો પછી લાશ ક્યાં છુપાડશે આટલી બધી? પણ એ તો દેખાય છે અને CID વાળા ઘૂસી જશે અંદર એ દિવસે. હા, કુછ તો ગડબડે કરતા આમ કરશે, બરણી ખોલશે, પછી મને અથાણું ખાશે. એટલે પોઈન્ટ એ છે કે એ દેખાય એવું બરાબર છે કે 2 પાર્ટમાં થઈ ગયું, બટ એ નથી. એ એટલું જ નકલી છે જેટલું રૂમાલમાંથી કબૂતર નીકળવું નકલી છે. ઓકે. હા, પણ ઈ જે કબૂતર અને ઈ આ બી જે હમણે મેં કર્યું એ બી એટલું જ નકલી છે. રિયલી? હા, પણ આ તો મેં ફીલ કર્યું, મેં તો જોયું. મને કેમ કે બ્રેઇન બ્રો, આઈ ડીલ વિથ બ્રેઇન્સ, દેટ ઇઝ વાય. બીજું કોઈ ડિફરન્સ નથી. પણ આ જે માણસ કાપવામાં છે ને એ ઘણા બધા ઈ ટાઈમના મ્યુઝિશિયન્સ છે ને એમ બોલતા હતા કે અમે હિપ્નોટાઇઝ કરીએ છીએ ઓડિયન્સને એટલે આવું બધું દેખાય છે. પણ એવું કાંઈ નથી. ઇટ ઇઝ એન ઇલ્યુઝન, ઇટ ઇઝ અ મેજિક ટ્રિક, નથિંગ એલ્સ. તમે કયા મ્યુઝિશિયનને વધારે મતલબ પહેલેથી ફોલો કરો છો? હું પહેલેથી મ્યુઝિશિયન કે મેન્ટલિસ્ટ? હું એક ડેરેન બ્રાઉન છે જેને હું બહુ ફોલો કરું છું. એ UK નો એક મેન્ટલિસ્ટ છે. આઈ થિંક જય શેટ્ટી સાથે ડેરેન બ્રાઉને કર્યું છે કદાચ. ટકલો જે અરે ખતરનાક આઈટમ છે એ તો, બાપ રે. અરે હા, પણ એ જે લેવલ પર કરે છે ને એનો અમે આખી ઇન્ડસ્ટ્રી અમે એના બહુ મોટા એડમાયરર્સ છીએ. હું એકલો નહીં, અમે બધા મેન્ટલિસ્ટ મ્યુઝિશિયન્સ બી ઘણા બધા ડેરેન બ્રાઉનને એડમાયર કરે છે. પછી પેન એન્ડ ટેલર છે, એ લોકોનું મને કામ બહુ ગમે છે. જેમનો હમણાં એક કોન્સેપ્ટ શો ચાલતો હતો, હમણાં હજી બી ચાલે છે મારા ખ્યાલથી, ફૂલસ કરીને, જ્યાં બીજા મ્યુઝિશિયન્સ જાય, એ લોકો બંને જજ છે. પેન અને ટેલર 2 માણસો છે, એ લોકો મેજિક કરે છેલ્લા 40 વર્ષથી સાથે. તો એ લોકોનો ટીવી શો એવો છે કે બીજા મ્યુઝિશિયન્સ એમના શો પર આવે ને એમને એવી ટ્રીક બતાડે જે એ પકડી ન શકે, અને જો એ ન પકડી શક્યા તો એમના શોમાં એમને ઓપનિંગ મળે લાસ વેગસમાં. તો એ એક કોન્સેપ્ટ શો અત્યારે એ લોકો ટીવી પર ચલાવે છે ત્યાં યુએસમાં, જેનું નામ છે પેન એન્ડ ટેલર ફૂલસ. તો એ લોકો બહુ મસ્ત કરે છે. તો એક મેજિશિયન હોય, બીજા મેજિશિયન ટ્રિકને તો ઇઝીલી હા, એટલે ફૂલ મહેનત એમાં કેટલી લાગે યાર, કે 40 વર્ષથી એક તો એ લોકો કરી રહ્યા હોય, અને પછી એ લોકોને ફૂલ કરવા એટલે ખતરનાક. એ શોનો કોન્સેપ્ટ અને એના ઉપર આવેલા પરફોર્મર્સ બી એટલા ખતરનાક હોય છે. બહુ મજાનો શો છે. હા, પછી એક બીજો મેજિશિયન છે ડાયનેમો. હા, મને ખ્યાલ છે. તો એ શું કરે છે? એ મતલબ એક મેન્ટાલિસ્ટ ટાઈપ છે કે એ અલગ જ છે? એ આમ ટેકનિકલી જોવા જઈએ તો એની કેટેગરી છે સ્ટ્રીટ મેજિકની, કેમ કે એ સ્ટ્રીટ્સ પર જઈને હા, એટલે એ મારા ખ્યાલથી ડેવિડ બ્લેને પોપ્યુલરાઇઝ કર્યું હતું કોન્સેપ્ટ 1999માં મારા ખ્યાલથી. અને ત્યારથી સ્ટ્રીટ મેજિકનું એક ચલન થયું. પછી ક્રિસ એન્જલ આવ્યો, ક્રિસ એન્જલનું પછી ડાયનામો આવ્યો. અને ડાયનામો મારા ખ્યાલથી એ લોકો થોડા વધારે એક્સ્ટ્રીમ લઈ ગયા મેજિકને, એકદમ વધારે ઇમ્પોસિબલ એ લોકોએ બનાવ્યું. જેટલું ડેવિડ બ્લેન નહોતું એટલું ઇમ્પોસિબલ હજી સુધી બનાવતો એ ટાઈમ પર, કેમ કે એ ટાઈમ પર કોન્સેપ્ટ જ એટલો નવો હતો. તો ડેવિડ બ્લેન ઇઝ સમબડી હુ સ્ટાર્ટેડ, ટ્રેન્ડ સેટર એ હતો, અને પછી આ બધા ફોલો કર્યું. પેલું મેજિક હતું જે દોરાવાળું, એ કોનું હતું? કયું દોરાવાળું? કે તમને ખ્યાલ છે કે દોરો આખો કોઈનામાંથી લઈને અને આખો ખાઈ જાય, હા, અને પછી પેટમાંથી બહાર. એ ડેવિડ બ્લેનનું. હા, અને એ તો કેટલું જૂની, એની મેં સૌથી ઓલ્ડેસ્ટ વિડીયો જોઈને લગભગ આઈ થિંક 14-15 વર્ષ પહેલા તો યુટ્યુબ પર અપલોડ થયેલી છે. હા, અરે બહુ જૂનું. અને એ ટાઈમ પર એવું ખતરનાક કરતો હતો. કેટલું ડેન્જરસ એણે અમુક વસ્તુઓ કરી છે ને જેની કોઈ લિમિટ નથી. એકદમ એક્સ્ટ્રીમ. દેટ ઇઝ વાય ડેવિડ બ્લેન યાર. એબ્સોલ્યુટલી. ઓકે, ચલો તમારી જર્ની વિશે થોડીક વાત કરવી છે, કારણ કે આ એટલે જાણવું છે કે થોડુંક મારે કરિયર ઓરિએન્ટેડથી લઈને બધી વસ્તુ ડિસ્કસ કરવી છે, બરાબર? પહેલાં તો તમે આ ફિલ્ડ કેમ ચૂઝ કરી, અને કઈ એજે તમે આ ફિલ્ડમાં આવ્યા? આ ફિલ્ડ ચૂઝ કરી મેં 16 યર્સનો હતો. ઓકે, હું સ્કૂલમાં હતો, 10th સ્ટેન્ડર્ડ જસ્ટ પતવાની તૈયારીમાં હતું. ત્યારે મને થોડુંક આના ઉપર પ્રત્યે આકર્ષણ કહીએ ને આપણે, એવું થયું, અને મેં ચાલુ કર્યું. કેમ કે હું બહુ ઇન્ટ્રોવર્ટેડ માણસ છું હજી બી લાઈફમાં ક્યાંક ને ક્યાંક, અને આ ફિલ્ડ એકદમ એક્સ્ટ્રોવર્ટેડ, બિલકુલ એકદમ ઓપોઝિટ છે. તો રિક્વાયરમેન્ટ જ હતી એક્સ્ટ્રોવર્ટ થવાની આમાં. તો મને ગમ્યું એમ. એટલે મારા માટે માણસો સાથે જઈને વાત કરવું થોડું ડિફિકલ્ટ છે. તો આ એક વસ્તુ એવી હતી કે હું કરતો તો માણસો સામેથી મારી સાથે વાત કરવા આવતા હતા, તો ઇઝી થઈ ગઈ હતી લાઈફ મારી આને લીધે.
તો મને બહુ ગમી ગયું. એટલે કીધું આપણે આ જ કરવું લાઈફમાં યાર હવે. તો એ 16 વર્ષની એજે તમે નક્કી કર્યું. હા હા બરોબર. પણ આ ડિસિઝન ઇઝી તો ન હોય ના બરોબર, કે જ્યારે પેરેન્ટ્સ બધા વિચારતા હોય, અને તમે વાત કરો છો આજથી કેટલા વર્ષ પહેલાની? હું 2010 ની વાત કરું. 2010 ની વાત 15 કરો વર્ષ છો, આજથી 15 વર્ષ પહેલાની. હા. બરોબર. તો જ્યારે એવું કહેવાતું કે ઓ માય ગોડ, મારી એજ ખબર પડી ગઈ બધાને. 16 યર કેલ્ક્યુલેટ નહીં કરતો, કોમેન્ટ સેક્શનમાં નાખો કેટલા વર્ષનું છું હવે. તમે બધા માઇન્ડ થઈ પકડી હા મારો એકદમ. હા સેટ. તો જ્યારે પેરેન્ટ્સ વિચારતા હોય કે મારો છોકરો છે ડોક્ટર થાય, એન્જિનિયર, કારણ કે તમે 2010 ની વાત કરો છો, રાઈટ? હા 2010. તો 10માં જ્યારે આ વસ્તુ, કારણ કે ઇન્ટરનેટ હજી આમ ના બરાબર જ હતું એવું તમે કહી શકો. કરેક્ટ. તો ત્યારે બીજા ઓપ્શન એટલા નહોતા. બે જ ઓપ્શન હતા, કે છોકરો ભણવામાં હોશિયાર છે તો કે ચલો કે ડોક્ટર કે એન્જિનિયર, નથી તો પછી બીજી કોઈ બધા ઘણા ઓપ્શન હોય આ રીતનું. તો એમાં પેરેન્ટ્સને તમે કન્વિન્સ કર્યા આના માટે? હા. અને કન્વિન્સ થઈ ગયા હતા? 5 વર્ષ લાગ્યા. 5 વર્ષ લાગ્યા. 5 વર્ષ લાગ્યા. એ 5 વર્ષના તમે થોડુંક બ્રેકઆઉટ કરો. ઈ કેવું હતું ત્યારે કે ઓબ્વિયસલી ફર્સ્ટ ટાઈમમાં તો આવું કોણ હા પાડે યાર. એક તો આપણે ગુજરાતી. અત્યારે 2025માં બી કોઈ જો વાત કરે એમના પેરેન્ટ્સને, તો અત્યારે બી ઇઝીલી થોડું ઇઝીલી હા નથી પડે. હજી થોડું ઓડ છે આ. તો તમે 2010 ની વાત કરો. હું 2010 ની વાત કરું છું. તો એ લોકો માનતા તો નહોતા જ ઓબ્વિયસલી. પણ ત્યારે એવું સિચ્યુએશન હતી કે મારું છે ને, હું કોમર્સ સ્ટુડન્ટ. મેં બેસિકલી બધા દોસ્તારોના ચક્કરમાં કીધું કે આપણે બી કોમર્સમાં કીધું, સાયન્સ તો એમ બી નહીં ફાવે. પણ હું બહુ ખરાબ જ સ્ટુડન્ટ હતો એકદમ. એટલે એટલો ભંગાર હતો હું સ્ટુડન્ટ વાઇઝ કે મારા ખ્યાલથી એક્સટર્નલ અકાઉન્ટ્સના પેપરમાં 80માંથી 6 માર્ક્સ આવ્યા હતા. અને એ 6 બી એટલા માટે આવ્યા હતા કેમ કે 3 સમના કોલમ કરેક્ટ બનાવ્યા હતા, એના 2 આવ્યા હતા, અંદર કાંઈ નહોતું લખ્યું મેં. હા. અને મારા મમ્મી પપ્પા ઈચ્છતા હતા હું CA બનું, અને મને હતો આમાં ઇન્ટરેસ્ટ. મેં કીધું આ તો એમ બી નથી ફાવતું, પણ આમાં ઇન્ટરેસ્ટ છે તો આમાં કંઈક કરવું છે. તો એમને મનાવવામાં થોડો ટાઈમ લાગ્યો. એ 5 વર્ષ બહુ ડિફિકલ્ટ હતા અમારા માટે, કેમ કે ઝઘડાઓ બહુ થાય ઘરમાં. હું એકનો એક છું ઘરમાં, એટલે બીજું કોઈ ભાઈ બહેન તો છે નહીં મારા. એટલે પેરેન્ટ્સ એવું વિચારે ને કે આની અંદર એ તો બધી સિક્યુરિટી જોવાના ને, કે ફાઇનાન્શિયલ સિક્યુરિટી રહેશે કે નહીં. એબ્સોલ્યુટલી. કે આ કાલે ઉઠીને આ શું થશે, આનું આમાં જ પડ્યો રહ્યો તો આમ તેમ. પછી સોસાયટી બી એનો પાર્ટ પ્લે કરે આવા ટાઈમ પર, કેમ કે કોઈને ખબર નહોતી. તમે કીધું એમ ઇન્ટરનેટ તો હતું નહીં. ઇન્ફોર્મેશન જેટલી રેડીલી અત્યારે જ અવેલેબલ છે એટલું 15 વર્ષ પહેલાં આટલી બધી નહોતી હજી સુધી થઈ. અને મને તો એવું લાગે છે ત્યારે કે આઈ થિંક મેન્ટલિઝમ વર્ડ બી એટલો પોપ્યુલર નહોતો થયો હજી ઇન્ડિયામાં. તો નહીં થયો ઇન્ડિયામાં. આને હજી સુધી હું બર્થડે પાર્ટી પરફોર્મરમાં જ ગણાતો હતો એ ટાઈમ પર, કે છોકરાઓની બર્થડે પાર્ટીઝમાં જઈને જે કરે ને શોઝ ત્યારે એવું નથી. ત્યારે કોર્પોરેટ ઇવેન્ટ્સ બી થતા હતા મોટા બીજા. અમારા જે સિનિયર્સ છે એ લોકો કોર્પોરેટ્સ કરતા હતા, 6 ફિગર સેલરી ચાર્જ કરતા હતા, એ બધું થતું હતું. પણ અમને નહોતી ખબર એ ટાઈમ પર કે આ ટાઈપનું બી એક ઇન્ડસ્ટ્રી છે જ્યાં આટલું ફેમ, પૈસા, આ બધું ફ્યુચર બધું છે. અમને આઈડિયા નહીં. તો સમજાવું બી કેવી રીતે? તો આ 5 વર્ષમાં મને જેમ ખબર પડતી ગઈ, હું લોકોને મળ્યો, મારા સિનિયર્સને મળ્યો, ત્યારે મને રિયલાઇઝ થયું કે આમાં કરિયર છે. તો એમને ધીમે ધીમે પછી સમજાવ્યા. એ બી પછી ઘણા બધાને મળ્યા, અને અમે શોઝમાં ગયા ઘણા બધા લોકોના, એમને મળ્યા. આ સર છે, આ કરે છે. પછી એમને ખ્યાલ આવવા માંડ્યો કે આ એટલું ખરાબ નથી, આ છોકરો કરી લેશે, વાંધો નહીં, કાંઈક તો કરી જ લેશે. આ દાળ રોટલી તો મળી જ જશે એને. પનીરનું ન થાય કદાચ સેટિંગ, પણ હા એટલું પછી થોડુંક થઈ ગયું સેટ. એ પછી બટ 5 years were difficult, very difficult. અને મમ્મી પપ્પા એમ બી થોડા ડરી જાય ને યાર છોકરાના ફ્યુચરને લઈને. આપણે બનશું ત્યારે આપણે બી તો આમ થોડીક તો આમ થશે ને, આમ થાય બીક લાગે છે. યસ. તો એટલા માટે એમનું બી સિચ્યુએશન હું સમજુ છું. તો 16 વર્ષની એજે તમે આ પ્લાન કર્યો, વિચાર્યું બરોબર કે મારે આ ફિલ્ડમાં જવું છે ફાઇનલ. પછી તમે આની પ્રેક્ટિસ ને ટ્રેનિંગ ને બધું શરૂ કર્યું? હા. ઓકે. તો એ કઈ રીતનું હોય? ઈ છે ને હવે મારા ખ્યાલથી કોર્સિસ બી છે. મેજિક કિટ્સ બી આવી છે. મેં 2-3 જોઈ હતી ઇન્સ્ટાગ્રામ પર જ કે મેજિક કિટ બી કોઈ વેચી રહ્યું છે. પણ અમારા ટાઈમ પર તો એવું કાંઈ હતું નહીં. તો અમારા પાસે હતી બુક્સ. હા. એટલે મેજિકની છે. હા, બુક્સ હતી, વિડીયો લેક્ચર્સ હતા. તો એ બધું જોઈને અને થોડું આમ પ્રોફેશનલ્સના વિડીયોઝ રિવાઇન્ડ કરીને કે આ કદાચ આમ કર્યું હશે, આ કદાચ આમ કર્યું, પછી પોતે ટ્રાય કરવાનું, એમ કરીને થયું છે. હા. એટલે ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ લર્ન ધીસ ફોર મી એટ લીસ્ટ. કારણ કે જાતે શીખવું અને કોઈક શીખવાડે એ રીતે શીખવું, બંનેમાં બહુ જમીન આસમાનનો ફરક છે. બહુ ફરક આવી જાય. અને આ તો આખી ગેમ જ હાથની કરામતની, અને એ જ છે ને મોસ્ટલી આમ જોવા જઈએ તો. કાઇન્ડ ઓફ યસ. તો એ શીખવાડું કોઈ હોવું જોઈએ. અને આમાં ડૂઝ એન્ડ ડોન્ટ્સ ખતરનાક લેવલના છે. એટલે તમારું એવું આપણને સરફેસ લેવલ પર એવું લાગે કે આનું સિક્રેટ ખબર પડી ગઈ ને તો આપણને આવડી ગયું. પણ સિક્રેટ ખબર પડવું ખાલી ફર્સ્ટ સ્ટેપ છે. એ પછી પરફોર્મન્સ આવડવું જોઈએ.
હળાહળ ખોટું બોલતા આવડવું જોઈએ, અને એ ખોટું બોલતી વખતે તમે એન્ટરટેનિંગ બી હોવા જોઈએ, પણ બિલીવેબલ બી હોવા જોઈએ. આ બધું કોઈ નહીં શીખડાવે તમને. તો આ તમને ક્યારથી શીખવા મળશે? જ્યારે તમે ક્યાંક શો કરવા જશો અને સાવ ભાંગરો વાટી દેશો એ શોનો, અને તમને રિયલાઇઝ થશે કે તમે શોમાં કઈ કઈ મિસ્ટેક્સ કરી છે. એટલે ઘણા બધા ખરાબ શોઝ કર્યા પછી અમારા સારા શોઝ થવાના ચાલુ થયા છે આ ચક્કરમાં. પછી એ પોતે રિયલાઇઝ થાય. હા, અને પછી ઇમ્પ્રુવમેન્ટ આવે જાતે. તો લાઈવ શોમાં ગડબડ થાય ક્યારે? થાય ને યાર, આજે બી થાય છે ગડબડ, તો કાંઈ નો ચાલે એવું. હા, તો એને પછી કઈ રીતે હેન્ડલ કરો? કારણ કે એ તો કેટલી ઓડિયન્સ સામે બેઠી છે. હું કોમેડિયન મેન્ટલિસ્ટ છું ને, એટલે અમારા શોની પહેલી જ લાઈન છે કે જે હું કોમેડી માઇન્ડ રીડિંગ કરીશ, તો જે કોમેડી નો લાગે એ માઇન્ડ રીડિંગ છે, અને જે માઇન્ડ રીડિંગ નો લાગે એ કોમેડી છે. એટલે તમે લોકો જોઈ લેજો, એ ઓપનિંગ લાઈન છે. એટલે અમે લોકો પહેલાથી ચોખવટ કરી નાખીએ, કેમ કે પૈસા લઈ ચૂક્યા હોય ને, તો એ પાછા તો આપવાના છે નહીં અમે. એટલે કમ્પ્લેન ન આવી જોઈએ પછી રહીને. એકદમ શોર્ટ છે અમારું. કોઈ તમને યાદ છે તમારું આમ કહેવાય ને અત્યાર સુધીનું આમ બિગેસ્ટ ફેલિયર કે જે સ્ટેજ ઉપર થયું હોય? સ્ટેજ ઉપર કયું ફેલિયર થયું? થયા છે યાર, ઘણા બધા થયા છે. હું કહીશ તમને એક બિગેસ્ટ ચૂઝ કરું છું મસ્ત વાળું. યસ. અમે લોકો છે ને, મારા ખ્યાલથી ફર્સ્ટ કપલ ઓફ કોર્પોરેટ ઇવેન્ટ્સ નવું મેં કર્યું હતું ત્યારે ચાલુ, તો કોર્પોરેટ ઇવેન્ટ્સ અમને એટલા બધા નહોતા મળતા. તો જ્યારે કોઈ એક આવ્યો હોય ને, તો આમ બાપરે કોર્પોરેટ ઇવેન્ટ છે આપણો, આજે બહુ મજા આવે, આપણને કોર્પોરેટ ઇવેન્ટ મળી છે, આજે આપણને એવું છે, ઇન્ક્વાયરી આવી જાતે. તો એક કંપનીની બનાવવાની હતી કસ્ટમ ટ્રીક. કસ્ટમ ટ્રીક એટલે એ લોકોને કંઈક, મારા ખ્યાલથી કંઈ એ લોકોનો એ દિવસનો ઇવેન્ટનો ઓલો ટેગલાઇન હોય ને, બધી કંપનીના કંઈ ઇવેન્ટના ટેગલાઇન હોય, એવી ટેગલાઇન મારે રિવીલ કરવાની હતી. ઓકે. કે મારા એક્ટમાં. તો અચ્છા, આવું બી થાય? હા, અમે કસ્ટમાઇઝ કરીએ છીએ ને. એટલે તમારી જે ટ્રીકો જે ફિક્સ હોય એ જ દર વખતે પ્રેઝન્ટ કરવાની એવું જરૂરી નથી? ના, અમારે ફિક્સ શોઝ હોય, પણ અમને અમારા ક્લાયન્ટ્સ એટલીસ્ટ અમને લોકો ઘણીવાર એ લોકો રિક્વાયરમેન્ટ્સ લાવે કે તમે અમારો લોગો રિવીલ કરો, કે લોગો અમારો ચેન્જ થાય છે, તો નવો લોગો અમને કોઈક રીતે તમે પ્રેઝન્ટ કરો. એ રીતે પછી તમારે ટ્રીક આખી ડેવલપ કરવાની. હા, અને હું એક નવો પીસ બનાવું અમારા શોમાં ને નાખી દઉં. ઓહો, એવી રીતે. તો એ હું ત્યારે નવું મેં કર્યું હતું પહેલી વાર લાઈફમાં. તો કંપનીનું ટેગલાઇન કાઢવાની હતી, અને હું બધું સેટ, બધું રિહર્સડ હતું, સારી રીતે બધું થઈ ગયું હતું. રિહર્સલમાં કાંઈ ગડબડ થતી નથી. ખબર નહીં એ દિવસે શું થઈ ગયું, 10 એક એન્વેલપ હતા, એ મિક્સ થવાના હતા, અને પછી બટાવવાના હતા. આમ 10 લોકો લઈને ઊભા રહેવાના હતા, અને પછી એક વર્ડ એક એન્વેલપ પર કરેક્ટ સિક્વન્સમાં આવવાનો હતો, અને આખું સ્ટેટમેન્ટ બનવાનું હતું. એ આખું સ્ટેટમેન્ટ જમ્બલ થઈ ગયું, અને એ એન્ડમાં ખબર પડી કે આખું સ્ટેટમેન્ટ જમ્બલ થઈ ગયું છે. જ્યાર સુધીમાં ખુલી ગયું હતું બધું, ત્યાર સુધીમાં. હા, અને એ ટાઈમ પર આ હજી કોમેડિયનને આટલી બધી સમજ નહોતી ને, એટલે પછી મજા આવી. એ ક્લાયન્ટે આજ સુધી મૂડીને મારા મૂડા સામે નથી જોયું. ખબર છે, આટલા વર્ષો થઈ ગયા આ વાતને. હા, ક્યારની વાત છે લગભગ? હા, મારા ખ્યાલથી 2014 એન્ડ, નવેમ્બર, 11 વર્ષ પહેલા. હા, મતલબ તમે જ્યારે શરૂ કર્યું તેના લગભગ હજી 4-5 વર્ષ જેવું થયું. બસ મમ્મી પપ્પાનું માનવું, આ શો આવો, અને આ ગડબડ થવી, બધું આમ ઓલમોસ્ટ એક જ ઓલામાં થઈ ગયું 6 મહિનાના ઓલા ગેપમાં. પણ આવું જ્યારે લાઈવમાં થાય ત્યારે એને હેન્ડલ કરવું એ દિવસે તો કાંઈ નહીં બ્રો. એ દિવસે તો સોરી ગાઈઝ, ધીસ વોઝ નોટ સપોઝ ટુ હેપન. જે કરેક્ટ પોઝિશન પર હતું એ બધું મૂક્યું કે અહીંયા હતું. ધીસ ઇઝ ધ ટેગલાઇન ઓફ ધ ઇવેન્ટ ટુડે ફોર યોર કંપની. થેન્ક યુ વેરી મચ, માય નેમ ઇઝ કરણ, હેવ અ ગુડ નાઇટ કરીને ઉતરી ગયો. બસ, કાંઈ નહીં, નો કવર અપ, નથિંગ. એમ કે એ ટાઈમમાં નોલેજ નહોતી ને કે આને કેવી રીતે ફિક્સ કરવાનું હવે. તો ઉતરી જાય. અત્યારે કઈ આવું થયું હોય તો ઇઝીલી કવર અપ થઈ જાય. અત્યારે તો ઇઝીલી થઈ જાય બ્રો. અત્યારે જે આપણે કર્યું બરોબર, ફોર એક્ઝામ્પલ દોડું ના નીકળ્યું હોત અને મારા ખીચામાં, ચલો તમે નજીક જ હતા બરોબર, તીડું હોત બરોબર, અને ફૂલીનું હોત, તો તમે એને કઈ રીતે કવર અપ કરત? તો પછી હું તમને કહી દઈશ તો શું મજા આવશે. એ તો યાર, એ તો આ બતાડવાની વસ્તુ છે સાગરભાઈ, બધી વસ્તુ કહેવાની ન હોય, અમુક વસ્તુ બતાડવાની હોય. આ નોટી થઈ ગયું થોડું, પણ અમે લોકો હજી મેન્ટલિઝમની જ વાતો કરીએ. તમે લોકો આમ નોટી નહીં થતા બધા ઘરે વિશે. ઓકે, ચલો જોઈએ, બીજી ટ્રીકો કરશું ત્યારે કદાચ એવું થયું, ત્યારે કંઈક થયું તો હું ત્યારે કવર અપ તમને કહીશ બી કે જો આ અહીંયા ભાંગરો અને આ રહ્યું કવર અપ, ત્યારે હું કહીશ તમને. અચ્છા, ઓકે, પાક્કું. ઓકે, તો જ્યારે આપણે તમારા શરૂઆતના કરિયરની વાત કરીએ છીએ બરોબર, તો પહેલી ટ્રીક કઈ હતી જે તમને આવડી હતી? ભલે અત્યારે તમને એવું લાગે કે આ હું પહેલી ટ્રીક ઓલવેઝ તમને એવું લાગતું હોય ને કે આ તો હાવ સિમ્પલ હતી. ના, મારી પહેલી ટ્રીક બહુ સારી હતી. હા, એકચ્યુઅલી હું ઘૂસ્યો જ આમાં મારા દોસ્તારને લીધે. મારો એક દોસ્તાર હતો યુવરાજ, 10th સ્ટેન્ડર્ડમાં અમે ક્લાસમાં સાથે હતા, અને એ આ ડેવિડ બ્લેન જેને આપણે વાત કરતા હતા, એનું સ્પેશિયલ ત્યારે નવું ઇન્ડિયામાં રિલીઝ થયું હતું AXN ઉપર, વોટ ઇઝ મેજિક. તો એમાં એ એક ટ્રીક કરતો હતો, હું તમને બતાડી શકું, એકચ્યુઅલી કાર્ડ સાથે જ હતી. એ શું કરે, એ છે ને આવી રીતે
એ ઓબ્વિયસલી સિલેક્ટેડ કાર્ડ સાથે કરે. આપણે તમારું જ કાર્ડ લઈએ, ક્યાં ગયું? હા, 2 of spades. તો એ શું કરતો હતો? એ બેસિકલી તો એટલું જૂની ટ્રીક છે ને. હા, તો એ બેસિકલી આવી રીતના કાર્ડને લે, 2 of spades સમજો. હાથ આપો તમારો આમ અહીંયા ટેબલ ઉપર. વેરી નાઇસ. 2 of spades મૂકવાનો, આમ હાથ મૂકી દો ઉપર. હવે 2 of spades એસ્કેપ નહીં કરે જ્યાં સુધી તમે મને આપશો નહીં પાછું. તો નહીં આપતા પાછું. હા ને, હું નેક્સ્ટ કાર્ડ લઈશ 2 of diamonds. અરે લકી, 2 of diamonds મારા હાથમાં છે, 2 of spades તમારા હાથમાં છે. અને હલતા નહીં. હવે 2 of spades મારા હાથમાં છે અને તમારા હાથમાં 2 of diamonds તો નહીં જ હોય ઓબ્વિયસલી, પણ 2 of spades બી નથી. તમારા હાથમાં શું છે? Jack of spades. આ હતી પહેલી ટ્રીક હતી મારી. આ પહેલી ટ્રીક હતી. આ પહેલી ટ્રીક હતી અને આ મારા ફ્રેન્ડે મને શીખડાવી હતી. આ ડેવિડ બ્લેનના ટીવી શો પર એણે જોઈ હતી અને ક્યાંકથી છે ને એ ફિગર આઉટ, એ સિક્રેટ એનું ક્યાંકથી એને ફિગર આઉટ કર્યું હતું. મને બી નથી ખબર ક્યાંથી કર્યું હતું. આવી ટ્રીકો જ્યારે થતી હોય ને પરફોર્મ, ત્યારે બધા તમે જેમ કીધું કે લોકો રિવાઇન્ડ કરી જતા હોય. હા હા, આ રિવાઇન્ડ, આ પાર્ટ રિવાઇન્ડ થશે અને આમાં કમેન્ટ્સમાં આવશે ઘણું બધું, એ જાડિયા આમ કર્યું છે, એ ચાલ જાડિયા, હા સેન્ટા ક્લોઝ કાળી દાઢી વાળા, આવું બધું થશે જ. હા, પણ 2 of spades માં ફ્રીક આઉટ થઈ જશે અલગ. અને તમે જે આ ટ્રીક કરી ને તો ક્યાંક મને થોડીક એટલા માટે આપણે છોડી દીધું, માઇન્ડ પર આવી ગયા બ્રો કે આપણે. પેલી જે હતી ને 2 of spades એ ગજબ હતી. તો યુવરાજને આવડતી હતી આ, તો એ ભાઈએ મને શીખડાવી હતી. ઓકે, એટલે પહેલી ટ્રીક આ હતી. હા, પહેલી ટ્રીક આ હતી. ઇન્ટરેસ્ટિંગ. અને પછી ધીમે ધીમે તમે જેમ કીધું બર્થડે પાર્ટીના શો શરૂ થયા. હા હા, કોર્પોરેટ શો શરૂ થયા. ના, મેં પહેલા છે ને 6 મહિના વર્ષ તો બર્થડે પાર્ટીઝ જ કરી. ઓકે. કેમ કે મને મારા એક સિનિયરે એડવાઇસ કર્યો કે તને બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે તમને કીધું ને કે આ બીજું બધું બી શીખવું પડે. સિક્રેટ શીખવાથી કાંઈ ઉકળતું નથી, કંઈ ના પ્રોફેશનલી. હા, કાંઈ ન ઉકળે. તો એમણે મને કીધું ઓડિયન્સ મેનેજમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે અમારા શોઝમાં, આપણા શોઝમાં બેસિકલી. તો તું એક કામ કર, તું કિડ્સ બર્થડે પાર્ટી કર. અને મને આમ દુનિયાનું સાંભળીને એટલું નફરત થઈ ગઈ હતી છોકરાના બર્થડે પાર્ટી કરવાથી કે નહીં, આપણે સીધા કોર્પોરેટ્સ કરશું, વધારે પૈસા લઈશું અને બતાડશું આપણે બધા. તો એ કીધું નહીં, છોકરાઓ હેન્ડલ કરવા ડિફિકલ્ટ છે એડલ્ટ્સ કરતાં, તો તું કર. તો મેં 6 મહિના 1 વર્ષ સુધી કિડ્સ બર્થડે પાર્ટી, અને એમણે ખોટું નહોતો બોલાઈ. પહેલાં 2-3 શોમાં તો મારવાનું મન થાય ને એવા ધંધા કરતા હતા છોકરાઓ કે હમણાં આને 2 આઈપી તો કચકચાવીને આમ. હા યાર, તો કેમ કે કાંઈ તમે આમ કરો છો, અંકલ વો હાથ દિખાઓ, અંકલ વો હાથ. અરે તું रुक ना 2 मिनट यार. तो क्या मैं तेरा होमवर्क फाड़ने आता हूँ क्या? नहीं ना, તું क्यों कर रहा है मेरे धंधे में? તો એવી રીતે કરીને સ્ટાર્ટ કર્યું અને એ પછી કોર્પોરેટ્સ પર સ્વિચ કર્યું. જ્યારે મને પર્સનલી એવું લાગ્યું કે હવે થોડુંક હોલ્ડ આવી ગયો છે, હું હવે ભડકતો નથી લોકો ઉપર આમ તો સ્ટેજ પર. પણ આ તો તમે કીધું કે છોકરાઓ વચ્ચે તમને ઇન્ટરપ્ટ કરતા હશે, પણ એવો તો એડલ્ટ કરતા જ હશે ને? એડલ્ટ્સ કરે છે, પણ હવે હેન્ડલ કરતા આવડે છે. કેમ કે છોકરાઓને હેન્ડલ કરતા શીખ્યા. કારણ કે તમે ખાલી મેન્ટાલિસ્ટ નથી, કોમેડિયન મેન્ટ, તમને તમારી પંચલાઈન બી ખબર છે, બરોબર, કે મારે ક્યાં હસાવા છે. આઈ થિંક આવું હશે. એબ્સોલ્યુટલી, મને બહુ આઈડિયા નથી, પણ આઈ થિંક આવું હશે. એવું છે. તો એ આપણને ખબર હોય ને આપણે જ્યારે એ વાત બોલવા પહોંચીએ ને ત્યાં વચ્ચે કઈ ખળી કરે. હા, એવું થાય છે શોઝમાં. અરે બાપ રે, એટલે ત્યારે તો એમને હેન્ડલ કરવા કરે. હા, એમને થોડુંક. અને છે ને અમારો શોનો ટોન બી બહુ કોન્વર્સેશનલ છે, જે આપણે અત્યારે વાત કરીએ ને. તમે શો, લાઈવ શો જોશો ને અમારો, તો તમને એવું નહીં લાગે તમે સ્ક્રિપ્ટેડ કંઈક જોવો છો. તમને એવું લાગશે કે આ વિચારી અત્યારે જે રીતના વાત થાય ને એવી રીતે ફ્લો એવું અમે ડિઝાઇન કર્યો છે. તો લોકો એકચ્યુઅલી વધારે કમ્ફર્ટેબલ છે મને ઇન્ટરપ્ટ કરતી વખતે હવે એ ચક્કરમાં. એટલે મને કોઈ બી બીજા મેન્ટલિસ્ટને ઇન્ટરપ્શન એટલું નહીં મળે જેટલું મને મળશે. ઓકે, વધારે મળે. હા, વધારે કંઈક આમ બોલી દીધું કોઈ કે આમ એને આવે ને કાંઈ બી બોલી દે છે માણસો. હા, કાંઈ જોકને સાથે ફોલોઅપ જોક બોલી દીધો કોઈ કે, એવું બધું બી બહુ થાય કે મારી પંચલાઈન આવી ગઈ પછી પોતાએ કંઈક ટિપ્પણી આપવી જરૂરી હતી, પોતે પંચલાઈન આપી. પછી એમના માટે થોડા હોય છે અમારા પાસે અમુક લાઇન્સ લખેલી કે એ થોડા શાંત બી થઈ જાય, ખરાબ બી ન લાગે ને ચૂપ બી બેસે પછી 2 કલાક. એવી લાઇન્સ અમે લખી છે, સાચે છે, જે અમે બહુ ડેલી બેસિસ પર વાપરીએ છીએ, મજા આવે છે એમાં બી. બરોબર. તમે જે હમણાં કિડ્સની વાત કરી ને, એટલે જ્યારે આ પોડકાસ્ટનું રિસર્ચ બધું કરતો હતો ને, બરાબર, ત્યારે મેં કોઈક બીજાનો પોડકાસ્ટ હતો, આઈ થિંક મને નામ યાદ નથી મેન્ટાલિસ્ટનું, પણ કોઈક પોડકાસ્ટમાં એવી વાત થઈ હતી કે આ જે મેન્ટાલિસ્ટના શો હોય ને એમાં કિડ્સને અલાઉ નથી. હા, તો આ સાચું છે? હા, યુઝ્યુઅલી નથી હોતું, કેમ કે અમે લોકો હવે આપણે બીકોઝ ધ કમેડિયન ફેક્ટર ઇઝ ધેર, એટલે આપણું થોડું તો બી લાઇટ હાર્ટેડ છે. જે હાર્ડકોર બહુ સિરિયસ મેન્ટલિસ્ટ છે ને, એ લોકોનું એક તો છોકરાઓના એવું બી હોઈ શકે કે ઉપરથી વયો જાય આખો કોન્સેપ્ટ જ, કેમ કે વિઝ્યુઅલ કાંઈ નથી, અને તો એ થોડુંક ઉપરથી જ જઈ શકે. એક એજ લિમિટ સુધી છોકરાઓ ન આવી શકે આમાં, એનું કારણ એ જ છે, બીજું કાંઈ નથી. ઓકે. હા, એવું મારા એટલીસ્ટ અમે લોકો એવું રાખ્યું છે કે એકદમ એવું બી નથી કે અમે કોઈ છોકરાઓ નતા આવવા દેતા,
પણ તમે હવે 5 વર્ષના છોકરાને લાવીને છૂટો છોડી દો. અમારા વેડિંગ શોઝમાં બહુ થાય એવું યાર, ત્રાસ સાચે આમ. એમાં તો કોઈ લિમિટેશન આપણે કરી ના શકીએ. કરી ન શકીએ. તો મમ્મી પપ્પા એવા હોય જે નાના નાના છોકરા હોય એ લોકો છૂટા ચાલુ શોમાં સ્ટેજ પર આવીને અહીંયા આરોટે છે, એવું બધું બહુ થાય. તો અત્યારે તો હવે કોર્પોરેટ શો અને બીજા બધા, કારણ કે ઘણી બધી સેલિબ્રિટી સામે બી તમે પરફોર્મ કરેલા હશે, બરોબર? તો કોને પ્રાઇવેટ પાર્ટીઓમાં એમાં પરફોર્મ થાય કે? હા, પ્રાઇવેટ પાર્ટીઝમાં કર્યું છે. અક્ષય કુમારની કરી છે, મુકેશ અંબાણીની કરી છે, અને બસ હમણાં માટે તો એ બેની પ્રાઇવેટ પાર્ટીઝ એ લોકોની જ કરી છે. અંબાણીઝ વેડિંગ, અંબાણી વેડિંગ બી કરી છે ને એક પ્રાઇવેટ પાર્ટી એમના ઘરે હતી એન્ટેલામાં, ત્યાં એ કરી હતી. એમના સાસુનો બર્થડે હતો બેસિકલી. ઓકે. હા, મુકેશ અંબાણીના સાસુનો? મુકેશ અંબાણીના સાસુનો, નીતા અંબાણીના મમ્મી, એના મમ્મીનો. હા, ઓકે. આપણે યાદ છે એક ટાઈમ પર મુંબઈ ઇન્ડિયન્સનું એક મીમ આવ્યું હતું જેમાં એક બા આમ કરીને પ્રે કરતા હતા, એ સાસુ છે મુકેશ અંબાણી. એવું છે? હા, મને બી એ દિવસે ખબર પડી. એ તો પછી બીજા વર્ષે હતા ને આવી જાય કે જો આ વખતે બા આવી ગયા છે. હા, એ બા નીતાબેનના મમ્મી છે, સગા. અરે સગા જોઈને મમ્મી યાર શું. એમનો બર્થડે હતો તો એમના ઘરમાં ગેટ ટુગેધર હતું અને ખાલી ફેમિલી, નો સેલિબ્રિટીઝ, નથિંગ. તો અંબાનીઝ, પિરામલ્સ અને એમના થોડાક આજુબાજુના સર્કલના બધા એકદમ ક્લોઝ ફેમિલી, એકદમ ક્લોઝ નીટ. હા, એન્ટિલિયામાં જઈને તમે પરફોર્મ કર્યો હતો? 4th ફ્લોર હતો, ઓબ્ઝર્વેટરી, કાન બંધ થઈ જાય એવી લિફ્ટ હતી ત્યાં, એટલું ઉપર. એ એક્સપિરિયન્સ વિશે વાત કરી, કારણ કે આ આપણે અલગ જ ડાયવર્ટ થઈ ગયા, પણ મારે વાત કરવી છે. અરે મસ્ત છે એન્ટિલા. અરે ઇન્ટિરિયર સારું કરાવ્યું છે એમણે, ઇન્ટિરિયર સારું કરાવ્યું. પૈસા બહુ છે ને કદાચ એટલે કરાવે. ના પણ કેવો રહ્યો ત્યાં એક્સપિરિયન્સ? કેવો રહ્યો? અરે મસ્ત હતો બ્રો. અમને એક તો પહેલા તો મારા મમ્મી માનવા તૈયાર નહીં. સૌથી ફની વસ્તુ તો આ છે, મારી ફ્રેન્ડ હતી જે આ શો લાવી હતી, એનું નામ છે શ્રીદા. તો એની છે આર્ટિસ્ટ મેનેજમેન્ટની કંપની, તો એ લાવી હતી આ શો અમારા માટે. એણે મને રાતના ફોન કર્યો કે તું કાલે આવી શકીશ, ફ્રી છે, 5 વાગે તારે પહોંચવાનું છે. મેં કીધું હા આવી જાઉં, કાલે ડેટ ફ્રી છે આપણા પાસે. એટલે પછી બોલી કે મુકેશ અંબાણીને ત્યાં છે, એન્ટિલા આવવાનું છે. તો હું એકદમ ખુશ, મમ્મી પપ્પા કોઈ ઘરે નહીં. તો મેં કીધું આ ઘરે આવશે એટલે કહીશ. એટલે મમ્મીને કીધું મમ્મી ખબર છે કાલે જાઉં છું, મુકેશ અંબાણી એન્ટિલા શો, પ્રાઇવેટ પાર્ટી. તો મમ્મી કે ચાલ ના હોય, બેસ ચૂપચાપ ત્યાં જઈને, અને કંઈક જમવું શું છે એ કહી દે એટલે હું બનાવડાવી લઉં. મેં કીધું યાર આ શું આટલું મોટું ન્યૂઝ આપું મમ્મી, અને ધીસ ઇઝ અ ફેક્ટ, આ થયું છે મારી સાથે. પછી મેં પપ્પાને જઈને કીધું, ત્યારે મમ્મીને બિલીવ થયું કે આ પપ્પા સાથે તો આવી મસ્તી નહીં કરે ને, તો ધોવાશે આ, એટલે હવે સાચું બોલતો હશે. એટલે કલાકે તો એ લોકો માયના. પછી અમે લોકો એ દિવસે પહોંચ્યા, અને ત્યારે મારા પાસે અર્ટિગા હતી, આપણી ઓલી જે હતી ને મારુતિ અર્ટિગા, એટલે હું ઘૂસ્યો આમ અંદર, અને તરત ઘૂસતા વેત જ ગેટની અંદર ઘૂસ્યો ને એવો ગરીબીનો અહેસાસ મને થઈ ગયો પોતાની. કેમ કે અહીંયા એસ્ટિન માર્ટિન છે, ઓડી છે, મર્સડીસ, એમ લાગેલી બધી લાઈનથી, અને એનાથી મોંઘી ગાડીઓ કદાચ બેસમેન્ટમાં હશે, એ તો જોઈ બી નથી મેં. એની બાજુમાં મારી અર્ટિગા જઈને બ્રાઉન કલરની, પાછળ થોડું ઠોકાયેલી બી હતી ત્યારે, એ મૂકી મેં આમ. અને પછી અમે અંદર ગયા તો ગેટ ઉપર ઓલું હતું આપણું સિક્યોરિટી ચેક આવે ને, જે એરપોર્ટ લેવલનું સિક્યોરિટી ચેક, બેગ નાખવાની એક્સરેમાં ને પાસ થવાનું. હા, અને ફૂલ કમાન્ડોઝ ગેટ ઉપર અહીંયા માથા પર લાગેલા છે એ લોકોના, મશીન ગન્સ ને બધું લઈને. અને પછી બધું થયા પછી એ લોકો તમારા કેમેરાના છે ને, કેમેરા ઉપર ફોનના એ લોકો એક સ્ટીકર લગાડી દે. તમે સ્ટીકર કાઢ્યું ને ફોટા પાડ્યા ને તમારો ફોન લઈ લેશે એ લોકો. હા, અને પછી સીધું બધું પૈતા પછી નીચે મળશે તમને એ ફોન. તો એક સ્ટીકર બી એ લોકોએ લગાડ્યું. તો મેં કીધું આ શું ડિપ્રેસિંગ વસ્તુ છે યાર, હું અહીંયા આવ્યો, એ દુનિયાને કેવી રીતે ખબર પડશે હવે, હું કેવી રીતે કહું હવે, હું કોઈને કહેવા થોડી જવાનું છું. તો બી ગયા ઉપર અમે થોડા સેડ થઈને. પછી ઉપર અમે લોકો તો વહેલા પહોંચ્યા હતા શોના હિસાબે થોડું. તો નીતા બેન હતા ત્યારે, શ્લોકા હતી ત્યારે, અને એમનું જે બીજું મેનેજર્સ ને બધા એ લોકો હતા. તો એમને મળ્યા, બધું ડિસ્કસ કર્યું કે આજે આ ફ્લો છે, આ છે, તે છે. એમની સાથે વાત ગુજરાતીમાં જ વાત કરતા હતા. એકદમ સ્વીટ છે અને ગુજરાતીમાં જ વાત કરે છે. એમને ખબર પડી છે તમે સામે ગુજરાતી છો. હા, એક્ઝેક્ટલી. તો અને જ્યારે આપણે ગુજરાતી ત્યારે આપણે સામેથી ગુજરાતી કહીએ ને, આપણને તો ખબર હોય ને, આપણને તો ખબર હોય ને, સૌથી મોટા ગુજરાતી જ છે અત્યારે યાર. તો એમના સામે તો ગુજરાતી કાઢવું જોઈએ, ન આવડતો હોય તો શીખીને કાઢવું જોઈએ કે આમ તો મેં તમિલ અને લેકિન મેં ઇનકે સામને ગુજરાતી બોલેગા, એવું એમ. અરે ફેક્ટ છે આ યાર, એમને મજા આવી જશે વાત કરીને એમના સાથે પછી. કેમ કે આમ એકદમ ઓલું ફીલ થાય કે આમ ઘરનું જ છે આમ, કેમ કે એ લોકોને અહીંયા કરતા આવડે છે. વેરી નાઇસ પીપલ યાર. લિટરલી અમે લોકો જે ગેપ હતો ને ફ્રોમ ડિસ્કશન ટુ શો ટાઈમ વચ્ચે, મારા ખ્યાલથી સારા એવા 3 કલાક જેવું હતું યાર. તો અમને દે સેન્ટ અસ ટુ અ રૂમ ક્યાંક એમના બીજા કોઈ ફ્લોર ઉપર, કે તમે અહીંયા બેસો આરામથી, અમે નાસ્તો પાણી બધું અહીંયા મોકલાવશું. યાર એન્ટિલામાં બેઠા છે, નાસ્તો પાણી, પૌવા અને સેન્ડવિચ અને ચા, અને આવી હતી ઓલી ટ્રે ઉપર એક બટલર લઈને આવ્યો હતો, ગ્લવ્સ પહેર્યા હતા એણે, ચાંદીની થાળી, ચમચી, વાટકા,
લિટરલ ચાંદીના, એમાં પૌવા, કાંદા પૌવા સેવ સાથે મસ્ત ભભરાવેલી. મેં કીધું છે આ લોકો ગુજરાતી મનથી. અને એવું ને અમારા એકલાનું હતું, એ લોકો ઉપર જ ખાતા હતા. બધા જે ઓલા આપણે હોય ને આપણું જે પ્રોડક્શન ટીમ હોય ને એ લોકો બી ખાતું હતું, ઓલા પોતે બી ખાતા હતા, મેનેજરો બી ખાતા જાય છે સેન્ડવિચ એક હાથમાં લઈને, બધા લોકો એ જ ખાતા હતા. એ લોકો પોતે બી સેન્ડવિચ ખાતા હતા. એટલે એમને આ લોકોનું એક અલગ આપણે કાઢી નાખીએ, આપણે સુશી ખાશું એવું નહીં. હા જે છે જે યાદ હશે. અને બધા એ જ ખાતા હતા પોતે પણ. બહુ સોર્ટેડ હતું બ્રો, એ બહુ સોર્ટેડ હતું. અમથે અમલા ડરતા હતા અમે આ લોકોથી કે આજે શું થશે બાપ રે. હા પણ આગળના દિવસો તો ઓબ્વિયસલી બીક લાગે ને, જ્યાં ત્યાં પહોંચે ત્યાં સુધી તો. મને સ્ટ્રિક્ટલી કીધું હતું કે મુકેશભાઈ સાથે વાત નહીં કરતા. મેં કીધું શું પોઈન્ટ, તો પછી ઘરે જાઉં છું. અહીંયા સુધી બોલો તો મુકેશભાઈ સાથે વાત કરીને ના પડે યાર. તો મને કોઈકે કીધું હતું, આમ વાયા હોય ને આપણે 5-6 ઇવેન્ટ મેનેજર લાગેલા હોય, આટલો મોટો કોઈનો ઇવેન્ટ હોય તો એમાં આને કીધું આને કરતા આપણા પાસે આવતા તો વાત બદલાઈ જાય. તો 100% બદલાય. કોઈ બીજાને કીધું હશે અને આણે આવીને મને કીધું કે તમારે એન્કરને બેસિકલી વાત નહીં કરતા, મુકેશભાઈ સાથે ડાયરેક્ટ વાત નહીં કરવાની. તો મેં કીધું ઠીક છે, નહીં કરીએ, વાંધો નહીં. હું રડી ગયો, થોડું બાથરૂમમાં જઈને 2 કલાક બેસીને રડ્યો હું થોડું. પછી પૌવા ખાધા, રડતા પૌવા ખાધા. અને એ પછી ઇવેન્ટ ચાલુ થઈ ગયો, બધું થઈ ગયું ચાલુ. હજી મારી જે ફ્રેન્ડ છે જેને શો આપ્યો ને, મેં એને પૂછ્યું કે યાર સચ્ચી में बात नहीं कर सकते क्या, ऐसे कैसे यार? तो ये कि नहीं, किसने बोला तुझे? बोला मेरे को वो भाई साहब ने बोला. ये कि नहीं कर सकते बात, चल. તો ગયા, એમને મળ્યા, એમને કીધું સર હું મેન્ટલિસ્ટ છું અને આજે મારો શો છે, આજે તમારે ત્યાં આમ તેમ. અરે વાહ, કંઈક બતાવ ને હમણે. તો એમના સાથે એક ટ્રીક કરી પર્સનલી, એટલે શો શરૂ થાય પહેલા ત્યાં. અને પછી એમને પછી આટલું બધું થઈ ગયું તો મેં પછી પૂછી લીધું, સર એક ફોટો મળશે તમારી સાથે? હા લઈને આવી જા. મસ્ત ફોટો પડાવ્યો, ખાલી કેમેરાના ઓલાને લીધે. એમના ટીમે ફોટો પાડ્યો, એમની પર્સનલ જે અંબાનીની જે મેનેજમેન્ટ ટીમ કે જે બી હશે એ લોકોના પર્સનલ માણસો હોય, એમાંથી કોઈ કે ફોટો પાડ્યો અને એની ફોટો પોતા પાસે જ રાખ્યો. 2 મહિના સુધી અમે લોકોએ વેઇટ કર્યું કે NDA આવે, નોન ડિક્લેરેશન અગ્રીમેન્ટ આવે, તો આ ફોટો તો કાંઈ કામનો નથી તો નહીં મંગાવીએ. 2 મહિના સુધી કાંઈ ન આવ્યું. એટલે મારી ફ્રેન્ડે પાછો કોન્ટેક્ટ કર્યો કે તમે ઓલો ફોટો મોકલશો કે NDA મોકલશો? તો એ કે ના તમે ફોટો કરો અપલોડ, વાંધો નહીં, અમે NDA કાંઈ નથી આમાં. તો અમે ઇવેન્ટના 2 મહિના પછી નાખ્યો ફોટો. અને પછી મચી ગયો હાહાકાર મારી લાઈફમાં. હા યાર, જેટલા ફોટો મૂક્યો ત્યારથી જે ગેમ ચેન્જ થઈ ગઈ મારી લાઈફની. બાપ રે, ફૂલ રિસ્પેક્ટ વધી જાય બ્રો. ક્યારની વાત છે રે? મારા ખ્યાલથી 2019. હા. ઓહો, તો મતલબ આ આફ્ટર કોવિડ ને બિફોર કોવિડ આખું અલગ જ હતું. એવું જ અરે ખતરનાક યાર. કોવિડ ચાલુ થયા પહેલા તો બહુ સેટ હતો યાર, એટલે આના લીધે બહુ સેટ થઈ ગયું હતું. અને એ ચક્કરમાં જ અમારા ખ્યાલથી કોવિડ બી બચી ગયું અમારું. અમે વર્ચ્યુઅલ શોઝ બહુ કર્યા એ ચક્કરમાં પછી. એટલે થોડુંક શાંતિ હતી આપણને ઉપરવાળાને દયાથી. રાઈટ. પણ હા, મુકેશ અંબાણીનો એક્સપિરિયન્સ આવો રહ્યો યાર, ફૂલ ચીલ માણસો છે. પછી ત્યાંથી અંબાણી વેડિંગ, ત્યાંથી અંબાની વેડિંગ લાસ્ટ યર. અંબાની વેડિંગમાં તો ત્યાં તો બહુ બધા હશે. ત્યાં તો બહુ બધા હતા, હદ પર માણસો. કેટલું પબ્લિક આવ્યું. ફર્સ્ટ ડે પર 9,000, સેકન્ડ ડે પર 9,000, 9-10,000, સેકન્ડ ડે 10,000, મતલબ 18 થી 20,000 ખાલી રિસેપ્શન હતો. અમે તો વેડિંગ રિસેપ્શનમાં હતા બંને દિવસ ત્યાં. બ્રિલિયન્ટ હતું યાર એ લોકોનું સેટઅપ ને બધું, મજા આવી ગઈ એ શોમાં. તો આ શો કરો ને તમે લાઈફમાં, પછી આમ મમ્મી પપ્પા આમ સર ઉપાડીને આમ કે કાંઈક તો કરી જ લેશે. એ દિવસે મમ્મી પપ્પાને લાગ્યું કે નહીં, દાળ રોટલી સાથે પનીર બી આવશે ઘરમાં હવે. ટોફુ બી આવશે, ટોફુ હવે તો મોંઘા શાક આવશે, ટિંડોળા નહીં ઝુકીની આવશે હવે, એવું લાગ્યું મમ્મી પપ્પાને. ઇંગ્લિશ વેજીટેબલ આવશે હવે, ઇંગ્લિશ નામનો સમજ પડતા હોય ને એવા આવશે હવે. પોમોગ્રેનેટ ને બધું નહીં, પોમોગ્રેનેટ તો ચલો સમજ પડે એવું છે તો બી. પણ હા યાર, મજા આવી. ઇન્ટરેસ્ટિંગ. અરે મસ્ત. એટલે એ બધા એક્સપિરિયન્સમાં આપણને જ રાત્રે મતલબ રિયલાઇઝ થાય કે હા કંઈક તો હું કરું છું એમ. હા, એટલે કંઈક તો આપણે ખોટા ટ્રેક પર નથી એમ. અને જ્યારે એ સેલ્ફ રિયલાઇઝેશન થાય ને ત્યારે બધું આપણે જીતી ગયા હોય એમ જેવું હોય કે હવે મને સેલ્ફ ડાઉટ નથી કોઈ. એબ્સોલ્યુટલી, હું કરી લઈશ કંઈક. એબ્સોલ્યુટલી ધેટ ઇઝ ટ્રુ. ઓકે, મેન્ટાલિસ્ટ થવાના ઘણા બધા ફાયદા હોય, બહુ બધા. ઘણા નુકસાન વધારે હોય, રાઈટ? નુકસાન મને તો નથી દેખાયું છે કઈ નુકસાન. હા, હવે એની રીતે હા હોય, થોડાક તો હોય. કોઈ પણ વસ્તુના જેટલા ફાયદા હોય ને એટલા સામે નુકસાન હોય. એ નોર્મલ પબ્લિકને ના દેખાતા હોય. હા, બરાબર છે. પણ એ તમને દેખાતા હોય, રાઈટ? મને બહુ. તો શું ફાયદા છે ને શું નુકસાન છે? મને ડિપ્રેસ કરી નાખ્યો એક સેકન્ડ. મેં જરા રોલ ઉગ્યા થોડી દેર. ફાયદા શું છે પહેલા કે નુકસાન શું છે પહેલા? બંને. પહેલા ફાયદા. તમને શું જોઈએ? પહેલા ફાયદા જોઈએ. તમને શું જોઈએ છે? ફાયદા. સાચું બોલો, તમે નુકસાન તરફ લઈ જવા માંગતા રહો. મેં તમારી આંખોમાં જોઈ લીધું તો આમ
કાંઈક તો હશે તારી લાઈફમાં આમ ડિપ્રેસિંગ. બોલ નહીં પેલા વાર ફાયદા વિશે જ જાણું છું. ફાયદા તો એ જ છે બ્રો કે મજા આવે છે આ કામમાં. એટલે મને પર્સનલી હું મારા પર્સનલ ફાયદા જે મને ખબર છે મને મજા આવે છે આ કામમાં. અને અમે લકીલી અમારું નાનકડું કંઈક સામ્રાજ્ય બનાવી શક્યા તો એમાં બધા આખી ટીમ બધા ખુશ છે, ઘરવાળા ખુશ છે. ફાયદો એ છે કે કામ નથી લાગતું અને એ ન લાગે ને એ વધારે જરૂરી છે. એટલે એક એ છે. નુકસાન એ જ છે મારા ખ્યાલથી કે આપણું એઝ આર્ટિસ્ટ આપણે લાઈફના કંઈ ઠેકાણા હોય ને યાર. આજે અમદાવાદમાં છું, કાલે ક્યાંય બીજો હોઈશ, પરમ દિવસે ક્યાંય બીજો હોઈશ, તો મારા ખ્યાલથી થોડુંક પર્સનલ લાઈફ બેલેન્સ કરવું ડિફિકલ્ટ છે. કેમ કે ડેટ્સ એ તો દરેક આર્ટિસ્ટના લાઈફમાં મોસ્ટલી આ પ્રોબ્લેમ છે. પછી એ એક્ટર હોય, સિંગર હોય કે કોઈ પણ હોય, કોઈ બી હોય, રાઈટ. તો એ પ્રોબ્લેમ અમને બી થાય, ડેટ્સની ને આ તે ને બધું. પર્સનલ લાઈફ બેલેન્સ કરવું થોડુંક ડિફિકલ્ટ થઈ જાય કોઈ વાર. અને લોકોને એવું લાગે કે આ બધું સાચું છે તો એ વધારે પ્રોબ્લેમેટિક થઈ શકે. તો એ અમારે દર વખતે થોડું કર્ટેલ કરતા રહેવું પડે. અને જે અમને આવીને પૂછે છે એટલીસ્ટ એને. અમારા શોમાં એક વખત એક થિયેટર શો હતો અમારો, 1 man શો અમારો, અને એમાં એક સાયકેટ્રિસ્ટ આવ્યા હતા એ શો જોવા. હવે અમને નહોતી ખબર સાયકેટ્રિસ્ટ છે, જનરલ પબ્લિક માટે હતો. એ શો પછી મળીને ગયા કે હું સાયકેટ્રિસ્ટ છું, મારા પેશન્ટ્સ છે અમુક જેને સુધી અમે પહોંચી નથી શકતા કોઈક રીતે, કે જેને અમે ધેર ઇઝ ડિફિકલ્ટી ઇન ટ્રીટમેન્ટ અને અન્ડરસ્ટેન્ડિંગ કે એમના દિમાગમાં શું ચાલે છે, કેન યુ હેલ્પ? એન્ડ દેટ ટાઈમ દેટ ઇઝ ક્રોસિંગ ધ લાઇન. કેમ કે એ બધું મારું કામ નથી, નંબર 1. નંબર 2, આ બધું રિયલ નથી. તો એ દિવસે એમને થોડું પ્રેમથી સમજાવ્યા હતા કે આવું સર અમે આર્ટિસ્ટ છીએ, અમારું કામ આર્ટ ફોર્મ પરફોર્મ કરવાનું છે. તમે આ આર્ટ છે અને આ આર્ટ જ રહેશે. તમે જે કરો છો એ વધારે મોટી વસ્તુ છે, એમાં અમારા પગ નહીં ડૂબે એમાં જરાય. તો આવું બધું ક્યારે થાય ને તો એ બહુ સંભાળીને એને સારી રીતે હેન્ડલ કરવું પડે. તો એ થોડુંક છે પ્રોબ્લેમેટિક એરિયા. થોડુંક પર્સનલ લાઈફમાં બી ક્યારેય આના લીધે આ તો જસ્ટ મારો એક પોઈન્ટ ઓફ વ્યૂ છે કે આપણા ફેમિલી અને ફ્રેન્ડ્સને ને બધાને લાગતું હોય કે આ તો માઇન્ડ રીડ કરે છે. બરોબર. તો એના લીધે ક્યારે ઇશ્યુ થયા કેવું? ના મારા ફેમિલીને તો પ્રીટી મચ દે નો યાર, ધીસ ઇઝ ઓલ. કેમ કે એ લોકોએ જોયું જ ને આટલા વર્ષમાં, તો એમને ખબર છે કે આ એટલું બધું આ સાચા અને કંઈ ખબર નથી પડતી જાણે અને ફકાયા દે પ્રીટી મચ નો. બાકી બાર પ્રોબ્લેમ આવી થાય છે જેવી મેં તમને નોર્મલી કોઈ ફ્રેન્ડ્સમાં ને એમાં તો થતું હોય ને? ના, કાંઈ નથી, બધાને ખબર છે મારા દોસ્તારોને. કેમ કે મેં એ લોકો સાથે ટ્રાય કરતો હતો ને પહેલા બ્રો. હું નવું બનાવીને કંઈક કરવાનું એ લોકો સાથે, એટલે એ લોકો સાથે બધી ટ્રાય થતી હતી ટાઈમ પર. એટલે એ લોકો પકડી બી લેતા હતા એ ટાઈમ પર, કેમ કે હજી ફિનિશિંગ નહોતું ને એટલું. એટલે ધે નો એ એક ડિપાર્ટમેન્ટ બહુ શોર્ટેજ છે કે મને ત્યાં સમજાવવું નથી પડતું આ બધું અલગથી. જે બીજો પંગો થાય પર્સનલ લાઈફનો એ તો ખાલી ડેટ્સને લીધે થાય, જે બધા આર્ટિસ્ટોને છે. તો એ તો આપણી ચૂઝ કરેલી લાઈન છે, એમાં થોડુંક તો રહેવાનું. ગીવ એન્ડ ટેક તો થશે નહીં. સેક્રિફાઈસ વગર કાંઈ નથી મળતું લાઈફમાં. તો પછી ઓકે, કોઈ તમારી ટ્રીક સાથે જઈએ ફરીવાર. રાઈટ. એક મસ્ત શું તમારી ઉપર ચાલો, શું તમે આટલા સરસ મજાને તમે પોડકાસ્ટ કરો છો, આટલા બધા મોટા મોટા માણસો આવે છે, અને આજે ફાઇનલી સૌથી મોટો માણસ બી આવી ગયો, હું. એટલે સાઇઝ વાઇઝ બોલું છું. પાછા ચડી બેસો ને તો યાર તમે લોકો યાર. તો આપણે આઈ આસ્ક યુ વેરી સિમ્પલ ક્વેશ્ચન. સાગરભાઈ, તમારા પોડકાસ્ટથી રિલેટેડ, અને આટલા બધા ગેસ્ટ આવ્યા છે, કયો એક એવો ડ્રીમ ગેસ્ટ છે, બોલતા નામ નહીં કે તમને, ખાલી કયો કોઈ છે એવો ડ્રીમ ગેસ્ટ તમારા મનમાં જેને તમને પોડકાસ્ટ પર બોલાવો છે, જે હજી સુધી નથી આવ્યા? ઓકે, એટલે એવા ડ્રીમ ગેસ્ટ તો બહુ બધા છે. બરોબર. એટલે 5 થી 6 જણાનું લિસ્ટ છે. એક નામ. પણ હું ગેસ્ટ એવાનું વિચારીશ કે જે ઓડિયન્સે બહુ ડિમાન્ડ કરી છે. અચ્છા, ઓકે, પરફેક્ટ. રાઈટ, યસ. તો ઓડિયન્સે બહુ ડિમાન્ડ કરી છે એવો ગેસ્ટ છે. ઓકે, આ નામ તમારે વિચારવાનું છે. ઓકે, હું કાંઈ બી કરું એ પહેલાં વી વિલ હેવ ટુ ડુ ધીસ. પેનને આવી રીતના મૂકો સામે. હેન્ડ્સ ઓન ધ ટેબલ, નાઇસ એન્ડ ફ્લેટ. તમે રાઈટ હેન્ડેડ છો કે લેફ્ટ હેન્ડેડ છો? રાઈટ હેન્ડેડ. વેરી ગુડ. બધું રાઈટ હેન્ડથી. ફેન્ટાસ્ટિક. આ નામ તમારે વિચારવાનું છે, અને એવું કલ્પના કરો કે હું એ જ માણસ છું. વિઝ્યુઅલાઇઝ કરો કે હું એ માણસ છું, અને તમે એમના સાથે વાત કરી રહ્યા છો અત્યારે. દેર ઇઝ અ સડન તમારા ફેસ ઉપર એક થોડી કામનેસ બી છે, ને તમારા ફેસ ઉપર એક જે તમારી વાઇબ મારી સાથે છે ને, સડનલી વાઇબ વહી ગઈ. એનો મતલબ આ કોઈ સિનિયર માણસ છે, મારાથી તો બહુ સિનિયર છે, અને ઇન્ડસ્ટ્રીમાં ઘણા ટાઈમ રહ્યા છે. તમે યુ બ્લિંક ટ્વાઇસ, દેટ કન્ફર્મ્સ ઇટ. ધીસ ઇઝ ઓલ્સો અ મેલ, આઈ ફીલ. જેન્ટ્સ માણસ છે આ, જેન્ટ્સ માણસ. હા કે ના પાડો ને, કન્ફર્મ કરો. જેન્ટ્સ માણસનું નામ વિચારો છો તમે કોઈ?
કોઈ બહુ સિનિયર છે અને કેમ કે આપણું ગુજરાતી પોડકાસ્ટ છે, આઈ એમ અઝ્યુમિંગ કે કોઈ ગુજરાતી આર્ટિસ્ટ હશે, હું અઝ્યુમ કરું છું, પણ તમે કંઈ કહેતા બી નથી મને. વેરી નાઇસ. એમના નામનો ફર્સ્ટ લેટર બોલતા નહીં, ખાલી વિચારજો, અને ABCDEFGHIM બોલો ને જરા જોડતી એકવાર. એટલે હું જ મોટેથી બોલું. ઓકે. ABCDEFGHIJKLMNOP. ગુડ. પહેલો લેટર શું છે? ખાલી પહેલો, આખું નામ નહીં. એક મિનિટ, પહેલો લેટર બી નહીં કહું પારો. આઈ થિંક આઈ માઇટ નો ધીસ. એક નામ તમે વિચાર્યું, શું નામ છે જે તમે વિચારો? બોલી જાઓ નામ. ઓકે. મોસ્ટ ડિમાન્ડેડ ગેસ્ટ દિલીપ જોશી. ઓહ, દિલીપ જોશી, ladies and gentlemen, the mentalist in the house, the mind reader, freak outs करने के लिए आ गए है. આમાં હું કહું મારી સાઈડથી મેં શું કર્યું હતું. હા, કારણ કે ગુજરાતી પોડકાસ્ટ છે ને, હા, એટલે મેં કીધું કદાચ એવું થશે કે ઓબ્વિયસલી કોઈ પણ પોડકાસ્ટ હોય એ સીધું ટોપનું જ વિચારતા હોય, રાઈટ? એટલે મેં કીધું કંઈક મોદી, અમિત શાહ, CM, એટલે મેં કીધું થોડુંક કદાચ તમે આવું વિચારશો, બરાબર? એટલે મેં કીધું થોડુંક વચ્ચે રાખો કંઈક. હા, વચ્ચે રાખો કંઈક, બરાબર છે. તમે યાર સાગરભાઈ બહુ થ્રો ઓફ કરવાની ટ્રાય કરે છે મને, સાગરભાઈ યાર. પણ મારે એ જાણવું છે ને, તમારે ચશ્મા લવર્સ યાર, તમે કવર અપ કઈ રીતે કરો મારે એ જોવું છે. અચ્છા ચલો, એક તમને બતાવું, કવર અપ કરીએ. ચલો એક મિસ્ટેક કરીશું અને પછી એને કવર અપ કરીશ. ઓકે, આપણે કરવું છે તો પછી કંઈક એવું કરીએ તો તમે જે લેટેસ્ટ ટ્રીક જે શીખતા હો એ કરીએ, કદાચ સાચી બી થઈ જાય. લેટેસ્ટ યાર બધું સ્ટેજનું છે યાર. અચ્છા, એવું માટે તો પબ્લિક જોઈશે ને. ઓકે, વન ઓન વન. આ તો મેં તો કદાચ કોઈ એવું હોય તો કરીએ પછી કદાચ. ના લેટેસ્ટ બધું સ્ટેજનું, કેમ કે હવે સ્ટેજ શો બનાવી રહ્યા હતા હમણાં, તો એ બધું એના ઉપર જ કામ ચાલે છે. એક ટ્રીકમાં હું મિસ્ટેક કરીશ, આ સ્પેશિયલી સાગરભાઈ માટે છે, કેમ કે સાગરભાઈ મારું ફેલિયર એક્સપિરિયન્સ કરવા માંગે છે, ખબર નહીં. સાગરભાઈ મારી બુઆ છે, ફૈબા છે મારા, જે અમને કોઈ દિવસ મળ્યા નથી. કેમ કે ફૈબા લોકો જ કરાવો છે. કોઈ ફૈબા છે આપણા સબસ્ક્રાઈબર હશે ને ફૈબાઓ? હા, ફૈબાઓ, સોરી બટ ઇટ્સ ટ્રુ. સ્ટોપ ઇટ. ચલો સાગરભાઈ, યુ વોન્ટ ટુ શફલ? યસ. અરે બાપ રે યાર, ફેન્ટાસ્ટિક. સાગરભાઈ, બાય એની ચાન્સ હજી કરો, તમે કરી શકો છો. હા, તમારા ઉપર છે, તમારે જ્યારે રૂકવું હોય ત્યારે રૂકજો. તમે ઓલી કતરી વતરી બી મારી શકો, એવું સ્ટ્રેસ નથી. એવું મને આવડતું નથી. વાંધો નહીં, તો નહીં મારતા, તમારા ઉપર જે કરવો એ કરો બ્રો. આપણે ફેલ જ થવાનું છે હવે. ક્લિયર છે. હવે આવું બધું કરો, તમે પત્તા પાડો, ફેંકો, પપ્પીઓ કરો આપણા ટીમને, કાંઈ બી તમને જે ગમે. યસ, ચાલો. હેપી? તમે હજી કરવા માંગો કરી લો. ના ના ના. હેપી? યસ. લવલી. નહીં પણ મૂકી દો ને, એને કટ કરવા આવી બધી ડેકને, આમ કટ કરીએ ને ક્યાંયથી બી કટ. લવલી. જોઈ લો, મને બતાડતા મૂકી દો. આ ઉપર મૂકી દો. શફલ. કેમેરાને બતાડ્યું તો તમે? નહીં, વાંધો નહીં, ચાલશે. તમને યાદ રહેશે? હા, મને યાદ છે. પરફેક્ટ. ડન. લવલીઝ. હવે સાગરભાઈ, મારું કામ છે તમારું કાર્ડ ગોતવાનું. કરેક્ટ? હા. 1 થી 10 માંથી કોઈ નંબર બોલો ને, એક કોઈ બી એક નંબર 1 થી 10 માંથી. ઓકે, રેન્ડમ. હા, અચ્છા, જેટલો રેન્ડમ હશે એટલું સારું રહેશે. 4 અને હજી એક નંબર 6. 4 and 6 is 4 and 6 is 10. 6 and 4 10. 10. 5 6 7 8. તમારું કાર્ડ શું હતું? તીડું હતું, કાળીનું. એટલે આનું ને? હા. કેટલા પત્તા ફેંકા આપણે? 8. અને તમે 10 રેન્ડમલી બોલ્યા હતા. 6 અને 4. 8 9 10. આપણે ફેલ કરવાની હતી. આપણે ફેલ કરવાની હતી. મારાથી પાસ થઈ ગઈ યાર. મારાથી પાસ થઈ ગઈ. આપણે ફેલ કરવાની હતી યાર. આ શું છે યાર? આવું કેવી રીતે બને સાગરભાઈ યાર?
ચાલો આપણે નહીં જેન્યુઅલી ફેલ. એક કામ કરો સાગરભાઈ, તમે પત્તું જેને પિક કરો છો ને એટલે લફડું થાય છે. કોઈ બી પત્તાનું નામ લો ચાલશે. આપણે એવી રીતે એક મિનિટ તમે લો પહેલા આપણે આ કરશું. તમે જે કાર્ડ બોલશો ને આ મે બી નથી જોયું આ કાર્ડ શું છે, પણ તમે જે બોલવાનો છો ને એ આ નીકળશે. સિરિયસલી 100%. બોલો. કિંગ ઓફ ડાયમંડ. કિંગ ઓફ ડાયમંડ. કિંગ ઓફ ડાયમંડ્સ. આમાં નથી કિંગ ઓફ ડાયમંડ્સ બ્રો, કદાચ જેક ઓફ ડાયમંડ્સ છે. કિંગ ઓફ ડાયમંડ આમાં એકચ્યુઅલી આમાં નથી કિંગ ઓફ ડાયમંડ. કિંગ ઓફ પાક્કું ને ચેન્જ નથી કરવું ને બ્રો? ક્વીન ઓફ ક્લબ્સ. એ ફેલ થઈ ગયું. તમે હવે ખુશ થઈ ગયા? તમને ગમ્યું? આ ફેલ થઈ ગયું ને યાર. તો હવે જો હું તમને કવર અપ બતાડું. હને કિંગ ઓફ ડાયમંડ્સ. ઓકે, સૌથી પહેલા તો આને આપણે શફલ કરશું. અને બીકોઝ એક મેજિશિયનનું કામ છે પત્તા ગોતવાનું, એક મેન્ટલિસ્ટનું કામ છે એ બધું તમારા પાસે કરાવવાનું. અને રાઈટ, આને લઈને ક્યાંય બી એક મિનિટ આને આપણે પકડો ને આમ. ઓકે, અને એને ક્યાંય બી વચ્ચે નાખી દો. આખું આખું અંદર નહીં જવા દેતા, થોડું બહાર રાખજો. હા, અને આમ સીધું કરી નાખો ને. હા, એ બધાને ખબર હોય. ક્વીન ઓફ ક્લબ્સ. બ્યુટીફુલ. તમે આ બે પત્તાની વચ્ચે નાખ્યા. મેં તમને નાખવાનું કીધું હતું ત્યાં, તમે તમારી જાતે કર્યું છે આ બેસિકલી. અને ધીઝ આર ધ 2 કાર્ડ્સ જે ના એક ઉપર ને એક આજુબાજુના છે. બરાબર છે? આ બધા આપણે હટાવી દઈએ. ધીઝ 2 કાર્ડ્સ. રાઈટ હેન્ડેડ છો ને તમે? કોઈ બી એક કાર્ડ ટચ કરો, એમાંથી આપણે એક રાખવાનું છે, એક એલિમિનેટ કરી નાખશું. કોઈ બી એક કાર્ડ ટચ કરો તમારા રાઈટ હેન્ડથી. ટચ એ વાળું બચી ગયા. કયું કાર્ડ બોલ્યા હતા તમે? કિંગ ઓફ ડાયમંડ. કિંગ ઓફ ડાયમંડ્સ. કવર અપ એન્ડ મિસ્ટેક બેક ટુ બેક. એટલે પેલા જે ઓલી મિસ્ટેક થઈ, ધારો કે આપણે એવું એઝ્યુમ કરે કે થઈ, બરોબર, કારણ કે આપણે તો રેન્ડમ જ કર્યું હતું, અને પછી એને તમે આ રીતે કવર અપ કર્યું અને એ જ કાર્ડ અને એ જ કાર્ડ. એટલે આ તમારા માટે સ્પેશિયલી કર્યું છે. હું પહેલો મેન્ટલિસ્ટ હોઈશ જે ઇન્ટરનેટ ઉપર મિસ્ટેક કરી છે આમ, કેમ કે સાગરભાઈ ઇઝ વેરી ક્યુટ એન્ડ આઈ વોન્ટેડ હિમ ટુ બી હેપી ટુડે. ફેલર છું તો બહુ લેટ પબ્લિકને કહ્યું છે યાર. આજે અમારી ફ્લાઇટ 3.5 કલાક ડિલે થઈ દોસ્તો. એ ચક્કરમાં અમે બહુ લેટ થયા, અને સાગરભાઈ તો બી એટલું હસતું મોઢું રાખ્યું છે. તો એ મને અત્યારે એમ કહેશે કે તું અહીંયા પેન્ટ કાઢીને ઓલું જહાપના તુસ્સી ગ્રેટ કર, તો બી હું કરીશ આજે 100%. હા, ના પણ મજા આવે છે. તમને બધા બહુ ઉલટીઓ થશે મને એટલા જોઈને, અલગ વાત છે. સાચે જ. એટલે મિસ્ટેક અને કવર અપ આવું જોઈએ. હા, એટલે આને અમે શું કહીએ, આ કોન્સેપ્ટ ઘણી વાર છે ને બે ટ્રિક ને મતલબ કમ્બાઈન કરો જેવું થઈ ગયું ને, મને થોડું કેવું લાગ્યું. હા, એટલે આમાં શું કર્યું બેસિકલી, આને અમે કહીએ આ અલગ અલગ ટેકનિક્સ છે ને જે એ એટલી બધી શીખેલી છે વર્ષોથી, અને બધા અમારા બધાનું ખાતું આવું જ છે. એવું મારું એકલાનું સ્પેશિયલ નથી, પણ અમે એઝ મેન્ટલિસ્ટ કે જે બી છે, મેજિકના પરફોર્મર્સ જેટલા બી છે, એટલા બધા મેથડ્સ છે અમારી ઇન્ડસ્ટ્રીમાં. અલગ અલગ સેમ વસ્તુ અચીવ કરવાના, એક પત્તું ગોતવાના 50,000 મેથડ, એને નવા નીકળતા જ જાય છે રોજ. તો અમને કવરઅપ કરવાની એટલી રીત મળી જાય, જેટલું અમે શીખીએ ને એટલું. રાઈટ. એટલે આ તમારું જે કિંગ ઓફ ડાયમંડ્સ આપણે હમણાં ગોઈતું ને, એ આને આપણે બીજી 5-6 રીતે ગોતી શકતા હતા. ઓકે, એટલે જ્યારે પેલું ફેઇલર થયું, બરાબર, ત્યારથી લઈને એક નવી મેથડ જ શરૂ થઈ ગઈ ને? હા, ત્યારથી એક નવી ટ્રિક. ઓકે, જેમ હું પત્તું બોલ્યો એ પત્તાથી પછી નવી ટ્રિક શરૂ થઈ ગઈ કે હવે આપણે એને શોધીએ, અને એ શોધવાની ઘણી બધી રીત છે. ઓકે, તો ડિપેન્ડિંગ ઓન વોટ સિચ્યુએશન અમે છીએ એ ટાઈમ પર, અમે એક મેથડ સિલેક્ટ કરીએ ને વી ગો હેડ વિથ ધેટ. બિંગ અ મેન્ટલિસ્ટ મારે થોડું સેલ્ફ વર્કિંગ ઇન ધ સેન્સ, મારે એવા મેથડ સિલેક્ટ કરવા પડે જેમાં મારા ડિસિઝન્સ ન હોય, તમારું ડિસિઝન હોય, તમે પત્તું ક્યાં મૂકવું છે, કયું ટચ કરવું છે. કોઈ મેજિશિયન હશે એ વધારે સ્લાઇટ ઓફ હેન્ડ રીતથી ગોતશે, પોતાના જ હાથમાં પત્તા રાખશે, પત્તું ઉડીને બહાર આવશે એની મેળે કે એના ખીચામાંથી નીકળશે. એઝ અ મેન્ટલિસ્ટ આઈ હેવ ટુ ડુ થિંગ્સ લાઈક ધીસ, જ્યાં હું કંઈ ડિસિઝન્સ નથી લેતો. તમે નાખો છો, તમે કરો છો, તમે ટચ કર્યું, તમે બધું સમજી ગયો. ચલો આગળ તમારી બધી ટ્રીક હતી, બધું સાચું, બરાબર. પણ જ્યારે ક્વીન પડ્યું હતું, બરાબર, પત્તું આજુબાજુ 2 પત્તા હતા, ત્યારે તો મારું ડિસિઝન હતું ને. કરેક્ટ, કે કયું ચૂઝ કરવું. ક્વીન નાખવાનું બી તમારું જ હતું.
કે બીજાને એટલે હું કદાચ એવું વિચારું છું કે ચલો ત્યાં સુધીની તમારી ટ્રીક હોય, બરાબર, હા, કે આ બે પત્તાની આજુબાજુ મારે ગોઠવી દેવું એ પત્તાને. આઈ થિંક જે સમજો ત્યાં સુધી કદાચ એવું હશે. પણ એમ નહીં, આ તો મારો ડિસિઝન એટલા માટે દિલીપ જોશી ગેસ કર્યું પબ્લિક કરેક્ટલી. આ બે તો મારું ડિસિઝન હતું ને, એમાં મેં જે સિલેક્ટ કર્યું, જે ચૂઝ કર્યું એ પત્તું નીકળ્યું. બોલો, હા, ઇન્ટરેસ્ટિંગ. હા ને, આજ તો છે ને, આ પોડકાસ્ટ પૂરો થાય ને ત્યાં સુધી તમારે એક ટ્રીક શીખવાડવાની છે. ઓફ કેમેરા શીખવાડીશ, પણ ઓફ કેમેરા. હા, કેમ કે આ કલા જેટલા લોકોમાં પહોંચે એટલું સારું નથી અમારા માર્કેટ માટે. ના, પણ હું ઓફ કેમેરા હું શીખડાવતો નથી જનરલી, પણ હા, ઓફ કેમેરા તમારા માટે. તમે યાર 3.5 કલાક તમે વેઇટ કર્યો, તમે આજે કહું જ ને, તમે જે માંગો એ મારું એક બોટલ જોઈએ છે પાણીની, આખી સીલ બોટલ મારી નહીં. ઓકે, તમે જે માંગો, યા માઇક તમારું છે એવું જ સમજો તમે. ઓકે, અમે રાખી લઈશું હવે. ઘણી વાર છે ને મેન્ટલિઝમના ઘણા બધા વિડીયો જોતા હોઈએ આપણે, બરાબર, કારણ કે રીલ્સમાં એવી રીતે કન્ટિન્યુઅસ આવતા હોય, બરાબર. હવે મારે થોડુંક એ સમજવું છે કે તમે ઓબ્ઝર્વ માણસને કઈ રીતે કરો. હવે હું થોડુંક, આપણે આજે મેજિક છે કે મેન્ટલિઝમ એને થોડુંક સાઈડમાં મૂકી દઈએ, બરાબર, થોડુંક હવે તમારા થોટ પ્રોસેસ શું હોય છે, બરાબર, મારે થોડુંક એમાં ડીપમાં જવું છે, રાઈટ. તો કોઈ પણ એક મેન્ટલિસ્ટ છે એ કઈ રીતે વિચારતા હોય, કારણ કે નોર્મલ પબ્લિકની જેમ જો એ કદાચ વિચારશે તો એ પોસિબલ બી નથી ને, કારણ કે પાછળ એમને ઘણું બધું ચાલતું હશે, કારણ ઇમોશન શું છે. કારણ કે જ્યારે આપણે વાત થતી ને ત્યારે તમે કન્ટિન્યુઅસ મારી આંખમાં જોતા હતા, હું એને કંટ્રોલ કરવા ટ્રાય કરતો હતો, બરાબર, એટલે એ ઘણું બધું ચાલતું હોય ને. તમારું આમ બ્રેન હર્ટ થતું હોય એવું લાગતું હતું મને થોડી વાર માટે, તો કે કાં તો તમે બ્લિંક કરો, કાં તો આપણે આમ થોડુંક તમે આમ કઈ આઈસ પેક લાવું તમારા માટે, શું જોઈએ તમને, ચોકલેટ આપું તમને, શું લોલીપોપ. એટલે હું એ ટ્રાય કરતો હતો કે મારે બ્લિંક બી નથી કરવું, મારે કશું ન, કદાચ મારે બ્લિંક થી બી સિગ્નલ આવી જાય તો બરાબર, તમે તો બી એટલે કર્યું જ. હા, એટલે પછી એક્ઝેક્ટ તો ડી ઉપર તો એક્ઝેક્ટ કર્યું તમે. હવે જોજો કેમેરામાં તમે જ્યારે એડિટ પર એવું છે. હા, એ તો મેં કેટલું ટ્રાય કરી હતી કે હું ABCDEF થી ફટાફટ લાઈનમાં બોલી જઈશ, એ જ સ્પીડમાં બોલી જઈશ કે બ્રેક નહીં લો. હા, બટ બેસિકલી અમારો થોટ પ્રોસેસ કેવો હોય છે કે અમારું કામ છે લોકો ડિસિઝન્સ કેવી રીતે લે છે ને, વોટ મેક્સ યુ ટેક ડિસિઝન્સ, કેમ તમે રાઈટ પત્તું લેશો. માય જોબ ઇઝ ટુ ફાઇન્ડ દેટ આઉટ. બરાબર. હવે જે એકદમ બેસિક તમને કહું ને, હવે આઈ ડોન્ટ વોન્ટ ટેક ધ કાર્ડ્સ આઉટ, એકદમ બેસિક તમને કહું, આ 3 વસ્તુ છે, બરાબર છે, આ 3 વસ્તુ છે. તમે રાઈટ હેન્ડેડ છો અને તમારે એક વસ્તુ ટચ કરવાની હોય, તો શું તમે ટચ કરશો? આ એકદમ આપણે કઈ કરી નથી રહ્યા. એકદમ એક બેસિક એક્ઝામ્પલ આપું છું કે અમે વિચારીએ છીએ કેવી રીતે. ઓકે, હું કરું. હા, કરું ને ટચ. ઓકે, પેન મને લાગ્યું તમે એ પિક કરશો. હવે અત્યારે આ જો હું પરફોર્મ કરતો હોત એઝ અ ટ્રીક, તો મેં ક્યાંય પેપર ઉપર પહેલાથી લખી નાખ્યું કે યુ વિલ ચૂઝ અ પેન. અને તમે બીજી બી એક વસ્તુ નોટિસ કરી હશે કે તમે જ્યારે પ્લેઇંગ કાર્ડ ચૂઝ કર્યું કિંગ ઓફ ડાયમંડ્સ, ત્યારે તમારી રાઈટ સાઈડ પર હતું, તમારી લેફ્ટ સાઈડ પર, તમે રાઈટ હેન્ડેડ છો, તમે સ્ટાર્ટિંગથી મને થ્રો ઓફ કરવાની ટ્રાય કરો છો, તમે માંગ્યું હતું કે ફેલિયર જોવું છે મારે, બરાબર છે, અને મેં ઇન્સિસ્ટ કર્યું કે તમે રાઈટ હેન્ડેડ છો, બીજી વાર બોલ્યો તમે રાઈટ હેન્ડેડ છો ને, એટલે ધેર આર મોર ચાન્સીસ કે તમે રાઈટ હેન્ડેડ છો બોલ્યો છું, એટલે તમને એવું લાગશે કે રાઈટ હેન્ડ સાઈડ પર જે છે એ બહુ ઓબ્વિયસ ચોઇસ છે, હું લેફ્ટ પર જઈ લઈશ, અને તમે એ જ કર્યું, યુ ચોઝ યોર ઓન કાર્ડ, ધ કિંગ ઓફ ડાયમંડ્સ. અને અત્યારે બી એ જ થયું છે. આ બે વસ્તુઓ આમ રાખી હતી, આ વસ્તુ વચ્ચે રાખી છે તમારા માટે. અહીંયા જ્યારે ચૂઝ તમે ન કર્યું ત્યારે ગેમ થઈ ગઈ, આ ચૂઝ કર્યું ત્યારે બરાબર થઈ ટ્રીક. So your easiest option for you is to pick the middle, because I don't expect you to pick the middle. So you choose the middle. That is how we think. હવે આ તો 3 ઓબ્જેક્ટ્સ ને લઈને છે. જ્યારે આપણે નામ ગેસ કરવા પર ઉતરી પડીએ ત્યારે વધારે કોમ્પ્લિકેટ થાય ને ત્યારે there is more to it. એક એના માટે આખા આપણને 10 વર્ષ માઇક ચાર્જ રાખવું પડશે તો એ રહેશે, કેમ કે this is all accumulated over a decade, all of this knowledge. એટલે આ રીતની આખી પ્રોસેસ જે હા માઇન્ડની અંદર બેસિકલી એક માણસ ડિસિઝન કેવી રીતે લે ને એ ફિગર આઉટ કરવું જરૂરી છે અમારા માટે, બહુ જ જરૂરી છે. તો કોઈ પણ માણસ ક્યારેક સાચું કે ખોટું બોલતા હોય તો એમ, હું અત્યારે મેજિક કે આની વાત નથી કરતો, બરાબર, અત્યારે આપણે નોર્મલ ડિસ્કશન કરીએ છીએ, બરાબર, કે હું અત્યારે એવી રીતે કહું છું કે તમારું માઇન્ડ ધારો કે મારી કરતાં વધારે એક્ટિવ છે આ બાબતે, કે સામેવાળો શું વિચારે છે, શું કરે છે, ઓબ્વિયસલી, બરાબર, તો તમે ડિટેક્ટ કરી લો કે આ માણસ ખોટું બોલે છે કે સાચું બોલે છે, આમ જનરલી ખબર પડી જાય? ના, એટલું ઇઝીલી ન ખબર પડે, કેમ કે જે લાઈ ડિટેક્શનનું બી છે ને ગેમ, જે અમે લોકો યુઝ કરીએ ને જે મેથડ્સ, એ 100% શોર્ટ નથી. ઓકે. તો એના માટે તમે બોડી લેંગ્વેજ બી જો સ્ટડી કરતા હોય ને
તો બી તમારું એ બોડી લેંગ્વેજ સ્ટડી કર્યા પછી બી તમે 100% શોર્ટ ન કહી શકો કોણ કોઈ ક્યારે ખોટું બોલે છે. કેમ કે બધા માણસોની ટેલ્સ અલગ છે. તમારું ખોટું બોલતી વખતે તમારી જે ટેલ હશે ને, ટેલ એટલે બેસિકલી આપણે કોઈ એવી હરકત કરતા હોય ખોટું બોલતી વખતે જે ફિક્સ છે આપણી બધાની. કોઈની એકદમ સટલ હોય જેની દેખાય જ નહીં, અને કોઈની એકદમ ઓન ધ નોઝ હોય કે જેની દેખાય જાય. હા, તો એ ટેલ તમને ખબર તો તમે કરી શકો. એના માટે માણસને ઓળખવું એટલું જરૂરી છે. તો એના સાથે જેટલી વાત કરશો તમને એટલું ખબર પડતું જશે બેસિકલી. તો એઝ અ મેન્ટાલિસ્ટ તમે જ્યારે કોઈ વ્યક્તિ સાથે ટ્રીક કરો છો, બરાબર, વન ઓન વન, બરાબર, ત્યારે જનરલી તમે શું ઓબ્ઝર્વ કરો? એના બોડીમાં તમે શું ઓબ્ઝર્વ કરતા હો? એનું બેસિકલી આવા જ ટાઈપના સિગ્નલ્સ કે કઈ વસ્તુઓ આપશે. ઓકે, એટલે એનો ફેશિયલ એક્સપ્રેશન થી લઈને બેસિકલી રાઈટ હેન્ડેડ છે, લેફ્ટ હેન્ડેડ છે, એવી નાની નાની વસ્તુઓ અમે નોટિસ કરતા હોય. ઓકે. હા, બોડી લેંગ્વેજ ઓપન કેટલી છે તમારી, ઓપન છે એકદમ સ્ટાર્ટિંગથી, તો એવી રીતે થઈ જાય. જ્યારે આપણે ટ્રિક્સ કરીએ ને ત્યારે તમે શટ ઓફ થઈ જાઓ છો થોડા, બાકી ટાઈમ તમે ઓપન રહો છો એકદમ. એટલે આવું બધું અમે નોટિસ કરીએ. ઓહો. અને એટલા માટે જ તમને થોડું આમ કે ફેલિયર વાળું કરીએ અને થોડું આ કરીએ, હું તમને થ્રો ઓફ કરવાની ટ્રાય કરતો હતો ને. એટલે ઇટ ઇઝ અન્ડરસ્ટેન્ડેબલ. આઈ એમ રેડી ફોર અ ચેલેન્જ, સાગરભાઈ. આવું તો તમારે થતું જ રહેતું હોય ને. બહુ થાય યાર. તમે તો બહુ તો બી યાર, તમે બહુ સ્વીટ, આમ ડિસન્ટ, આમ તમને કંઈક જોઈએ છે આમ અડવિતરું તો તમે શાંતિથી કહો છો. બાકી માણસો તો કેવી છૂટી ડિમાન્ડ કરે, મુજરો જોવા આવ્યો એમ, ચાલ જાડિયા નાચ ટાઈપ છો એકદમ. હા હા, અમારા કેટલા બધા શોઝમાં કમિડિયન ને મેન્ટલિસ્ટ છે ને, એટલે અમારે શોઝ ફની હોય મેન્ટલિઝમ સાથે. અરે આખા શો પર તેને કાકાઓ આમ જ બેઠા મૂકતો મૂકતો. સિરિયસ? હા હા, કયા સનમાં હૈસા તને છેલ્લા એ ખબર જ ન હોય. 1947 બ્રિટિશ ગઈ પછી હસી બી ગઈ સાથે લઈને એવું. હા, કે એમના હિસ્સાની હસી પાકિસ્તાન વહી ગઈ પાર્ટીશન પછી. એ ટાઈપનું તો થોપડા લઈને બેઠા હોય યાર ઘણી વાર યાર. અને એવા લોકો ફ્રન્ટ સીટમાં હોય. એવા લોકો ફ્રન્ટ સીટ હોય તો પથ્થર ઠોકાય મૂડની. તો અમારા પાસે એ લોકો માટે બી સેટલ કરવા માટે લાઇન્સ છે. એટલે તમે તો બી સારી રીતે કરો. અમને આદત હોય, બધી આદત હોય. એઝ એન આર્ટિસ્ટ આઈ નોટ જસ્ટ મેન્ટલિસ્ટ ઓર કમિડિયન્સ. મારા ખ્યાલથી બધા જ આર્ટિસ્ટને થોડીક તો એવી હોય હેબિટ, પોતપોતાની ફીલ પ્રમાણે ટ્રીક હોય જ એની પાસે, કે રાઈટ મારા ઓડિયન્સને કઈ રીતે હેન્ડલ કરવી. કારણ કે ઓડિયન્સનો ટેસ્ટ તો અલગ અલગ હોય, કોઈ બધી તો સરખી આવવાની નથી. બિલકુલ. તો કેવી રીતે તમે મેનેજ? રાઈટ. એનો જ મારો એક ફોલોઅપ ક્વેશ્ચન છે. અરે વાહ. કે આપણે જ વાત કરી કે આવી રીતનું હોય તો લોકો તમે ડિટેક્ટ કરી લો, બરાબર, કે આ વસ્તુ આવું છે. લોકો એવું તો શું કરે કે તમે ડિટેક્ટ ના કરી શકો? એવું તો શું કરે કે ડિટેક્ટ ન કરી શકે? હા, કે કોઈ પકડી ના શકે કોઈ માણસ યાર. થોડું ડિફિકલ્ટ કરી શકે માણસો. હા, કઈ રીતે ડિફિકલ્ટ થઈ શકે? પણ તમે કરતા હતા ને હમણાં બેઠા યાર, કે આખા આમ પાણી આને કાંદા કાપતા હોય ને આપણે ભેડ બનશે ને એટલું આમ કંટ્રોલ કર્યો પછી આમ તો બી આમ થઈ ગયું. એટલે લોકો ડિફિકલ્ટ કરી શકે. પણ મારા ખ્યાલથી બધાના અમુક છે નોન વર્બલ કમ્યુનિકેશન છે ને કોઈક ને કોઈક રીતે થઈ જ જાય માણસથી. હા, કેમ કે મારા ખ્યાલથી ઇટ ઇઝ ધ ફર્સ્ટ વે વી લર્ન ટુ કમ્યુનિકેટ ઇન લાઈફ. નાના બાળકને થોડી સીધા શબ્દો નથી ઉચ્ચારી શકતો ને નાનો બાળક, એટલે પહેલા તો દેખાડવું જ પડે છે આપણે. એટલે એ આપણામાં સિસ્ટમમાં છે પહેલેથી. ઓકે, મેન્ટલિઝમ જે વર્ડ છે ને, અથવા તો એને મારે થોડુંક બ્રેકડાઉન કરવો છે, અથવા એમાં થોડુંક ડીપમાં જવું છે. હું એટલે કહી રહ્યો છું કે આપણે જે દેશમાં રહીએ છીએ, ભારત, જે આપણે સ્પિરિચ્યુઆલિટી સાથે બહુ કનેક્ટેડ છીએ, એકદમ રૂટલી કનેક્ટેડ છીએ, રાઈટ. પણ એનો ઘણા લોકો ફાયદો બી ઉઠાવે છે અને ઘણું બધું પ્રોપર બી જાય છે, રાઈટ. પણ જ્યાં ફાયદો ઉઠાવે છે ત્યાં કહેવાય ને કે ચમત્કારો જોઈને અને આપણે લોકો ભોળવાઈ જાય છે, રાઈટ. તો આવું બધું થતું રહે. પણ હવે એ વિશ્વાસ છે કે અંધવિશ્વાસ એ આપણને નથી ખબર, અને બંને વચ્ચે બહુ બારીક લાઈન છે. ખોટું હોય તો મને કહેજો, બરાબર. તો આવી રીતનું છે, બરાબર. તો મેન્ટાલિઝમને નો યુઝ બી ઘણીવાર મને એવું થાય છે કે આવી જે તમને ટ્રીકો ખબર છે એ ટ્રીકનો યુઝ કદાચ કોઈ ત્યાં બી કરતું હોય, બરાબર. કરે છે, કદાચ નહીં કરે છે, જેમાં લોકો ભોળવાઈ જતા હોય, લોકો ભોળવાય છે, રાઈટ. તો એવા શું મિથ છે મેન્ટલિઝમ વિશે કે જે તમારે થોડાક બ્રેકડાઉન કરવા છે? મેન્ટલિઝમ માટે સૌથી પહેલું મિથ તો એ છે કે મેન્ટલિઝમ એક સાયકોલોજીકલ આર્ટ ફોર્મ છે. સાયકોલોજીકલ પેલું નથી, એટલે હા, એમાં કોઈ ચમત્કાર નથી, કોઈ શક્તિ નથી, કાંઈ નથી. સાયકોલોજીકલ છે બધું. મેજિક ઓવરઓલ સાયકોલોજીકલ છે. મેન્ટલિઝમ એકદમ ઓન ધ નોઝ સાયકોલોજીકલ છે. તો ઇટ ઇઝ ઓલ અબાઉટ ધ માઇન્ડ એન્ડ વોટ યુ ઓબ્ઝર્વ અબાઉટ પીપલ એટ ધી એન્ડ ઓફ ધ ડે. એના સાથે સાથે બીજી ટેકનિક્સ છે મિસડિરેક્શનની, મેજિકની, સ્લાઇટ ઓફ હેન્ડની બી ટેકનિક્સ યુઝ થાય છે આમાં થોડા હદ સુધી. એટલે આ બધાનું કોમ્બિનેશનથી એક રિઝલ્ટ આવું અચીવ થાય છે કે તમે જે વિચારો છો એ મને ખબર પડે છે. એટલે જેટલું, જે રીતના મેં તમને કીધું ને, જેટલું નકલી એક સ્ટેજ શોમાં એક જાદુગર માણસના 2 ટુકડા કરે છે, રૂમાલમાંથી કબૂતર કાઢે છે, એટલું જ નકલી છે તમારા દિમાગમાંથી થોટ કાઢવું. ઓકે. હા.
રાઈટ. અને આ જ પ્રોસેસનો ઘણા લોકો લાભ બી ઉઠાવે છે કેમ કે વર્લ્ડ વાઇડ આપણે ત્યાં નોલેજ થોડું ઓછું છે મેન્ટલિઝમ એઝ અ કોન્સેપ્ટને લઈને. અમારા પોતાના ટીમમાં ઘણીવાર અમે લોકો જોક કરતા હોઈએ છીએ આ વસ્તુને લઈને. તમારે આ રાખવું હોય તો રાખજો, બાકી જોક બહુ મસ્ત છે અમારો. અમે લોકો પોતે અમારા શોઝ પછી જોક કરતા હોઈએ કે જો હું આ જેકેટ વેકેટ કાઢીને કુર્તો ને એવું બધું પહેરી લઉં અને એની જાતને કોઈ બી ભગવાનનું નામ લઈને આ બધું કરું ને તો આપણે ડબલ પૈસા કમાશું. કેમ કે આ ફેક્ટ છે. આ ફેક્ટ છે. કેટલા બધા માણસો ભોળવાઈ રહ્યા છે. લોકોની વલ્નરેબિલિટીનું યુઝ કરે છે આ ટાઈપના માણસો, જે અમારા મેથડ્સથી ખાલી આ બધું કરતા હોય છે. ચમત્કાર કોઈ નથી કરી શકતું. ચમત્કાર ખાલી ભગવાન કરી શકે છે. એ બી તમે એમાં માનતા હોય તો. તમે માનો છો? અરે આ યાર શું વાત કરો તમે યાર. જો આ ઓબ્ઝર્વ કરવું પડે. જો ઓકે, શંકર ભગવાન એકદમ ફ્રીક આઉટ થઈ ગયો યાર. મારું મોઢું જોઈને હું રાક્ષસ જેવું તો લાગતો રહીશ. બરાબર છે. મારી મમ્મી તો મને કહે જ છે કે આ દાઢીવાળી વધારે નાખી શું કરે છે તું. પણ હા યાર, હું માનું છું શંકર ભગવાનમાં. એટલે પહેલાથી થોડીક તમારી ટ્રીક વિશે વાત કરવી છે, કારણ કે અત્યારે આપણે ઘણી બધી ટ્રીકો જોઈ, રાઈટ? યસ. પણ બધી ટ્રીકો સમય સાથે એક આમ કહેવાય ને કે આમ ઇમ્પરફેક્ટ હોય એ પરફેક્ટ થતી જાય, રાઈટ? પણ તમે હમણાં એક મને બહુ સરસ વાત કરી કે કોઈ કંપનીનો કોર્પોરેટ હોય ત્યારે તમારે એની માટે ટ્રીક ડેવલપ કરવી પડે, બરાબર, કસ્ટમ કરવી પડે. તો એ તો ચલો એ નોર્મલ તમે તમારી ટ્રીકમાં કમ્બાઈન કરીને અને ડેવલપ કરતા હો, પણ નવી ટ્રીકને બી ડેવલપ કરતા હો. હા બિલકુલ. કે નવી જ જે કોઈ કરી નથી રહ્યું પણ આવું કંઈક થઈ શકે એમ છે, એ ટાઈપનું છે ને. અત્યારે થોડું ડિફિકલ્ટ છે થઈ શકવું, કેમ કે અમારા પાસે બહુ લિમિટેડ 10 ઇફેક્ટ્સ છે અમારી ઇન્ડસ્ટ્રીમાં. એમાંથી મેન્ટલિઝમને ખાલી 4 જ મળ્યા છે. ઓકે. હા, 10 બેસિક ઇફેક્ટ્સ છે મેજિકમાં, જેનાથી આપણે જે વન્ડરમેન્ટની ફિલિંગ હોય આવી શકે, અમેઝમેન્ટની ફિલિંગ. વાવ ફેક્ટર 10 જ છે. એમાંથી 4 મેન્ટલિઝમને મળ્યા છે. માઇન્ડ રીડિંગ, જે આપણે જોયું. પ્રિડિક્શન્સ, જે કે તમે કાંઈ ડિસિઝન લેવાના છે પહેલાં મેં ગેસ કરી લીધું કોઈક રીતે કે તમે આ જ વસ્તુ વિચારવાના છો થોડી વારમાં. પ્રિડિક્શન્સ, કોઇન્સિડન્સ ઇફેક્ટ્સ, અને આપણું આ પ્રિડિક્શન થઈ ગયું, માઇન્ડ રીડિંગ થઈ ગયું, કોઇન્સિડન્સ થઈ ગયું, અને ટેલિકાઇનેસિસ બી એક મેન્ટલિઝમનો પાર્ટ છે, જેમાં કોઈ વસ્તુને ટચ કર્યા વગર મૂવ કરી નાખવાની. અચ્છા, બધું. હા, ઓકે. તો એ બી મેન્ટલિઝમનો જ ટેકનિકલી પાર્ટ છે, પણ દેટ ફોલ્સ ઇન બોથ કેટેગરીઝ ટુ સમ એક્સટેન્ટ, કેમ કે એ વિઝ્યુઅલ બી છે. હા, બટ ટેકનિકલી ઇટ બિલોંગ્સ ટુ મેન્ટલિઝમ. સ્પૂન બેન્ડિંગ ને એવું બધું જે ટેલિકાઇનેસિસ બેસિકલી. તો એ 4 જ મળ્યા છે અમને. હવે આ 4માં જ અમારે રમવાનું છે. ઓકે, એટલે કોઈ નવી ટ્રીક ડેવલપ કરવી છે તો એ 4માંથી જ તમે એકદમ બ્રેકડાઉન કરશો ને તો એ 4માંથી એકમાં તો ફિટ થશે જ. કોઈ પણ ટ્રીક આ 4માંથી એકમાં જ ફિટ થશે. અને ઓવરઓલ મેજિકની બધી ટ્રિક્સ આ 10માંથી એકમાં ફિટ થશે. ઓહ, ઇન્ટરેસ્ટિંગ. હા, એટલે અમે જ્યારે નવું બનાવીએ ને તો અમારામાં કેવું છે, નવી ટ્રીક ડિઝાઇન કરવું, અમારામાં નવી રૂટીન ડિઝાઇન થાય, ટ્રિક્સ ડિઝાઇન ન થાય. નવું રૂટીન એટલે શું છે? આજે કર્યું માઇન્ડ રીડિંગ રૂટીન હતું દિલીપ જોશી વાળું. તો બેસિકલી અમારે ટેકનિકલ ટર્મ્સમાં દેટ ઇઝ અ માઇન્ડ રીડિંગ રૂટીન. હવે માઇન્ડ રીડિંગ રૂટીન મેં આવી રીતે કર્યો. બીજી કોઈ રીતથી મારે કરવો તો દિલીપ જોશીનું નામ પહેલાથી એક એન્વેલપમાં હોત તો એ પ્રિડિક્શન બની જાત લખેલું. તમે સમજો? રાઈટ. તો એ પહેલામાં આવી જાય, પ્રિડિક્શન કેટેગરીમાં આવી જાય. હવે આ માઇન્ડ રીડિંગમાં આવી ગયું એવી રીતે. તો દેટ ઇઝ ધ ઓનલી થિંગ. હવે અહીંયા ક્રિએટિવિટી ક્યાં છે કે તમે પ્રિડિક્શન કેવી રીતે કરો છો? કાં તો પેપર ઉપર સિમ્પલ લખેલું છે દિલીપ જોશી, તમે ફોટો કાઢો દિલીપ જોશીનો, કે તમે પછી એક બહુ બ્યુટિફુલ એક પીસ છે મેન્ટલિઝમમાં, જે એક નાનકડા પેપરને આમ ફોલ્ડ કરીને લોકો કાપે. એટલે ખબર ને આપણે બચપનમાં કરતા હતા ને, પેપર ફોલ્ડ કરો, અલગ અલગ જગ્યાએ કાપો ને ખોલો તો મસ્ત પેટર્ન બને, ડિઝાઇન. તો એ કટ કરે ને એને ખોલે તો દિલીપ જોશીનું ઓલું બને, સિલુએટ એના ઉપર. તો એ એક બહુ ઇન્ટરેસ્ટિંગ રીત છે રિવીલ કરવાની. એટલે આવી બધી રીતો છે અમારા પાસે રિવીલ કરવાની, અને ત્યાં ક્રિએટિવિટી અમે કાઢી શકીએ. બાકી ઘૂમી ફરીને તો આ 4માં જ ફિટ થવાનું તમારું. ઓકે, એટલે ઓવરઓલ છેલ્લે આ 4માં જ આવશે. તો નવી ટ્રીક જ્યારે ડેવલપ કરતા હો તો એ ડેવલપ થતાં ઘણો સમય લાગતો હશે ને? કારણ કે તમે પ્રેક્ટિસ કન્ટિન્યુઅસ કરતી જ રહેવી પડતી હશે. પ્રેક્ટિસ પહેલા થાય, રિહર્સલ્સ થાય, પછી ઓડિયન્સમાં લઈ જાઓ, પછી તમને ખબર પડે કે અહીંયા આ પ્રોબ્લેમ છે, અહીંયા આ પ્રોબ્લેમ છે, આ ટ્રીકમાં આ પ્રોબ્લેમ છે, એને પછી ફિક્સ કરો. એટલે ટ્રાયલ એરરનો બી ઘણા બધા મહિનાઓ તમારે ભૂલવા પડે. ઓકે, ત્યારે જઈને ક્યાંય એક ફાઇનલ એક 10 મિનિટનું કંઈક બને જે અમને પૂરી ગેરંટી હોય કે આ જોયા પછી પૈસા તો કોઈ કાપશે નહીં. આ પેમેન્ટ આજે આવી જશે, પનીર આજે પક્કું. પૈસા કાપી લે, પૈસા કોઈનો કાપે. અમે એડવાન્સ લઈએ છીએ, એકદમ સેટ છે અમારું લાઈફ. જ્યાં સુધી પૈસા આપતા નથી ત્યાં સુધી અમે સ્ટેજ પર જતા નથી. એ ફાઇનલ છે. ના, પણ અમારે ધોકો થઈ ગયો છે એક વખત, ખતરનાક વાળો.
રાઈટ રાઈટ. એ આપણે કંઈક ઓલી કહેવત છે ને કે ગરમ દૂધથી જીભ બળી હોય ને તો છાશે માણસ ફૂકી ફૂકીને પીવે. અમે તો દૂધ હવે ટચ જ નથી કરતા, અમે કોફો પીએ છીએ કાળો. દૂધ અડવાનું જ નહીં આપણે એ દિવસથી. અરે ખતરનાક હતું. એ બી બહુ મસ્ત સ્ટોરી છે બ્રો. હા, અમે એક શો, અમારો શો બુક થયો હતો, હું કહીશ નહીં ક્યાં થયો હતો, પણ એક શો બુક થયો હતો, એક સમજો ક્લબ માટે થયો હતો ક્લબ. અને એ ક્લબ વાળાઓએ કીધું હતું 1 કલાકનો શો જોઈએ છે. અને અમારે બેસિક ટેક રાઇડર છે ને, જે રીતના આપણું ઇક્વિપમેન્ટ છે આજે કેમેરો નહીં, એમાં અમારું અમુક ટેક રાઇડરનું ઇક્વિપમેન્ટ હોય, જે ઇવેન્ટ કંપનીએ કે ક્લાયન્ટે અરેન્જ કરીને રાખવાનું હોય. બરાબર. કે માઇક છે, એલઈડી છે, લાઈવ ફીડ, કેમેરો, આ બધું. તો એ દિવસે ઇવેન્ટ કંપની નહોતી, ક્લબવાળા ડિરેક્ટ ટચમાં હતા. તો એ લોકોએ બધું કર્યું, એ લોકોએ લાઈવ ફીડ ન કરી. 700 લોકો હતા ક્લબના મેમ્બર્સ જે આવવાના હતા શો જોવા. હવે હું કાંઈ સ્ટેજ પર આ કંઈક હવે સ્ટેજ પર અમે એક મોટા બોર્ડ પર લખીએ આ બધું, પણ તો બી કેટલું લાસ્ટ રો સુધી થોડી 700 જણામાં તો પોસિબલ જ નહીં છેલ્લે દેખાય. એટલે લાઈવ ફીડ ઇમ્પોર્ટન્ટ છે, પાછળ એલઈડી કે પ્રોજેક્ટર સ્ક્રીન કાંઈ લાગવું જોઈએ, એ બધું લખીને અમે મોકલું હતું એ લોકોને મહિના પહેલાથી. ન કર્યું તો મેં કીધું કે સર થોડો શો કપાઈ જશે, જે આના ઉપર રિલાય કરતું જ તું કમ્પલસરી, એ નહીં થાય મટીરિયલ, તમારેથી થાય એટલું કરો. મેં કીધું 60 હતો પ્રોમિસ, 45 થશે, તમારે થાય એટલું કરો. ઓકે, 50 મિનિટ્સ પર ગયો શો. 50 મિનિટે મારે ઉતરવું પડ્યું, કેમ કે એ 10 મિનિટ તો નો જ થઈ તો બી, કેમ કે એકદમ કેમેરો જ નહોતો, કાંઈ નહોતું એના ઉપર. અમને 10 મિનિટ માટે પૈસા ન હોય યાર. 11 વર્ષથી પેમેન્ટ બાકી છે, હજી બાકી છે. હું મસ્તી નથી કરતો, આ સાચે 10 મિનિટ માટે થઈને પૈસા ન હોય બ્રો એ દિવસે. આવું બધું બી થયું તમારી સાથે ભાઈ. લિટરલી દૂધ આમ ચાયકો નથી, આમ રેડું છે અમારા ઉપર સીધું ગરમ ગરમ. આમ બાપ રે, ડિપ્રેસિંગ થઈ ગયું નહીં. અને આ ફેલિયરથી કવરઅપ બી ન કરી શકું. આ કવરઅપ થાય એમ નહોતું. આ ન થઈ શકું મારાથી યાર, શું કરવાનું. બાપ રે. એટલે ઘણું બધું છે, મેજિક, મતલબ જે મેન્ટાલિઝમ ને જે આપણે કીધું વિશ્વાસ, અંધવિશ્વાસ, આ બધું. તમે પેલું મૂવી જોયું આપણું ગુજરાતી વશ? હા જોયું. અથવા હિન્દીમાં એની રીમેક છે શેતાન. મેં ગુજરાતી જોયું, મને ગુજરાતી વાળું વધારે. વશ જોયું? વશમાં જે પાવર છે એ એટલી શેતાનમાં નથી આવ્યો. ના ના, હેન્ડ્સ ડાઉન ભાઈ. તો એ વસ્તુ શું છે? એ વસ્તુ આખી ડિફરન્ટ જ છે. એ તો હિપ્નોસિસ છે, એ તો અલગ છે. હા, એ આપણામાં વશીકરણ ને એવું બધું બોલે, બેસિકલી હિપ્નોસિસ છે. અને એનું મારાથી કઈ લેવા દેવું નથી. ના, એટલે જ મેં પૂછ્યું કે આ વસ્તુ આખી ડિફરન્ટ જ છે. આપણે ઘણા વિડીયો જોતા હોઈએ, કોઈકને આમ ટચ કરેલો માણસ પડી જાય આમ સીધો આમ. ના, એ છે ને એવું એકચ્યુઅલી નથી થતું. દેર આર સ્ટેજ હિપ્નોટિસ્ટ. અમે કેવી રીતના સ્ટેજ મેન્ટલિસ્ટ છીએ, એવી રીતના સ્ટેજ હિપ્નોટિસ્ટ બી છે દુનિયામાં, જેમના શોઝ થાય છે હિપ્નોસિસના. એ લોકો પબ્લિકમાંથી લોકોને બોલાવે, ખુરશીઓ પર હિપ્નોટાઇઝ કરે. દેટ ઇઝ ધેર જોબ. પણ એકદમ ટચ કરીને નથી, એ લોકોનો બી પ્રોસેસ છે આખો હિપ્નોટાઇઝ કરવાનો. તો યુ હેવ ટુ ગો થ્રુ દેટ સેટ ધીસ થિંગ. સ્ટેજ હિપ્નોટિસ્ટ જે છે ને, એ લોકો પ્રોફેશનલી આ કરે છે, પણ એ ટચ કરે નહીં, એ લોકોનો બી છે. એટલે એમાં બી ડિફરન્ટ બધું અલગ અલગ. એ લોકો તમને ક્લિયરલી કહેશે, તમે કોઈ બી હિપ્નોટિસ્ટને પૂછશો ને કે અરે મેરે કો હિપ્નોટાઇઝ કરના, અમારા સાથે થાય ને કે અરે મેરા માઇન્ડ રીડ કરના, માઇન્ડ રીડર, તો અમે તો બી એક વખત કરી લેશું કદાચ. પણ હિપ્નોટિસ્ટને બિચારાને તમે જેને કહેશો ને તો એ તરત નહીં કરી શકે, કેમ કે હિપ્નોસિસનો રૂલ એ છે કે ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગેટ હિપ્નોટાઇઝ, યુ વિલ નોટ ગેટ હિપ્નોટાઇઝ. કાંઈ બી કરી લે, કેટલો બી દુનિયાનો સૌથી મહાન હિપ્નોટિસ્ટ હોય, નહીં થાય એનાથી. એવું છે. એટલે એ લોકો એમના સબ્જેક્ટ્સ બી બહુ કેરફુલી ચૂઝ કરે. બધું અલગ જ છે ને. અરે બધું આખી આ દુનિયા એક આખી એને બોલું છે, શું કહેવાય, એક બબલ છે, અલગ જ દુનિયા છે એકદમ. અરે ભાઈ ખતરનાક છે. એટલે મજા આવે, રોજ નવું શીખવા મળે એવી દુનિયા છે અમારી. હજી સુધી અમે પ્રોફેશનલ્સ આમ દુનિયાની નજરોમાં છીએ, પણ અમારા આર્ટ ફોર્મના તો અમે સ્ટુડન્ટ જ છીએ. નવું શીખતું જ રહેવું પડે પાછું, કન્ટિન્યુઅસલી. કોઈને અગર આમાં જો કરિયર બનાવવું હોય, પ્લાન કરતા હોય, વિચારતા હોય, બરોબર, તો એમના માટે શું સજેશન છે? અને ધેન કે આ કેવું માર્કેટ છે, આગળ જતાનું ફ્યુચર કેવું છે? એક તો આ માર્કેટ સરસ છે અને આ ડેવલપિંગ માર્કેટ છે. સ્ટેન્ડઅપ હું આ ઘણી વાર બોલી ચૂક્યો છું. જ્યારે એઆઈ બી નીકળ્યું હતું સ્ટેન્ડઅપમાં, ત્યારે સ્ટેન્ડઅપ જ્યાં હતું, અને હવે તમે કમિડિયન્સે જોશો અત્યારે તો એ નોર્મલ સેલિબ્રિટીઝથી વધારે પોપ્યુલર થઈ ગયા, બોલિવૂડ સેલિબ્રિટીઝથી વધારે. રાઈટ. તો ત્યાં એ પોઝિશન પર આજે મેજિક અને મેન્ટલિઝમની ઇન્ડસ્ટ્રી અત્યારે છે. એટલે અત્યારે હજી બૂમ થઈ રહી છે. બૂમ થઈ રહી છે. ઓકે, હજી ગ્રોઈંગ સ્ટેજમાં છે. ગ્રોઈંગ સ્ટેજમાં છે. સોશિયલ મીડિયાને લીધે અને જે ટાઈપનું લોકોનું બી નોલેજ વધતું જાય છે બેસ અને આના બારામાં, કે મેન્ટલિઝમ હવે થોડું થોડું લોકોને ખબર છે. પહેલાં મેન્ટલિઝમ કે માઇન્ડ રીડર બોલો તો એકદમ ક્વેશ્ચન માર્ક રહેતો હતો. હવે સ્પેસિફિકલી મેન્ટલિસ્ટ બુક કરવો છે અમને અમારા ઇવેન્ટ માટે, એમ કરીને લોકો આવવા માંડ્યા છે. તો હા, તો એ ગેમ ચેન્જ થાય છે, ધીમે ધીમે થાય છે, એની પેસ પર થાય છે.
ફ્યુચર છે, માર્કેટ બી છે. એક જ વસ્તુ આમાં ખાલી ઇમ્પોર્ટન્ટ છે કે તમારે હેન્ડ્સ ડાઉન તમારે આ ઢંગથી શીખવું પડશે ને ઢંગથી કરવું પડશે. ફૂલ ડેડિકેશનથી. હા, ફૂલ. અમે જેટલા અમારી લાઈફમાં સારા શોઝ કર્યા એટલા અમે ખરાબ બી કર્યા છે. એટલે અમને ખબર છે કે ખરાબ પરફોર્મન્સ કેવું દેખાય. તમારે એમાંથી અને એ વેલિડેટિંગ હોય ફૂલ. એવું નથી કે ખરાબ પરફોર્મ કરીને તમને આમ સારું ન લાગે. એ મોમેન્ટ પર તો લોકો તો ફ્રીક આઉટ જ થશે. કેમ કે તમે કેટલી બી સિમ્પલ ટ્રીક કરશો ને, એ છે જ મેજિક એટ ધી એન્ડ ઓફ ધ ડે. રાઈટ. તો થોડુંક તો રિએક્શન તમારામાંથી નીકાળી જ લઈશું. એટલે બહુ ભંગાર ટ્રીક હશે તો બી તમે સમજ્યા. તો એ ફરક સમજવા માટે તમારે થોડું અંદર ઘૂસવું પડશે કે એ ડેડિકેશનથી તમે યુ ડોન્ટ ગો ઇઝી ઓન યોર સેલ્ફ કે અરે આ ચાલ ને ઓલું કામ આપણે કહીએ ને ચાલે હવે, એ ચાલે હવે આમાં નહીં ચાલે, આમાં નહીં ચાલે. બસ જો એ તમારે થાય જ ને તો આખી માર્કેટ તમારી, આખી દુનિયા તમારી, આવો આટલો મોટો દરિયો છે, તમારી બાલ્ટી લઈને આવો, તમારે કાઢવું એટલું કાઢી જાઓ. ઓપોર્ચ્યુનિટી તો છે, કરિયર બી ઘણું છે. તો પણ કોઈને શરૂ કરવું હોય તો શરૂ ક્યાંથી કરવું? પ્રશ્ન એ છે. કોઈ આના એવા કોચિંગ સેન્ટરો ને એવું હોય છે? કોચિંગ સેન્ટર નથી આનું. આઈ એમ નોટ શ્યોર કોચિંગ સેન્ટર છે કે નહીં. મારા ખ્યાલથી, મારા ધ્યાનમાં છે ત્યાં સુધી નથી. અથવા તો કોઈ ધારો કે તમારી જેમ કોઈ જે મેન્ટાલિસ્ટ છે બરોબર, કે જે સારું કરી રહ્યા છે, એમને આસિસ્ટ કરવા, એમની સાથે રહેવું કે ના, મારા ખ્યાલથી ઇટ ઇઝ બેટર ટુ કોન્ટેક્ટ ધ લોકલ મેજિક શોપ. તમે જ્યાં બી રહે છે આપણા વ્યુઅર્સ, જ્યાં જોઈ રહ્યા છે, તમારે ત્યાં કોઈ લોકલ મેજિક શોપ છે એને એના સાથે કનેક્ટ કરશો ને, કે એ લોકોને કોન્ટેક્ટ કરશો ને, તો એ લોકો તમને કદાચ પોતે શીખડાવતા હશે તો એ લોકો પોતે જ શીખડાવી દેશે, કાં તો એ લોકો દે વિલ હેલ્પ યુ વિથ એમના કોઈ કોન્ટેક્ટ હોય, એમના જે પ્રોફેશનલી શીખડાવે બી છે. કેમ કે જેને સેલ્ફ ટોટ માણસ શીખડાવવા જાય ને તો બહુ ભાંગરો વટાય, એ મને ખબર છે. કેમ કે અમે ABCD નથી શીખા સેલ્ફ ટોટ હોવાને લીધે. અમે પહેલા N આવ્યું, પછી Z આવ્યું, પછી D આવ્યું, પછી ક્યારેક A આવ્યું ત્યારે સમજ પડી બાપરે એથી ચાલુ કરવાનું હતું. હવે કોઈને આ એક સિક્વન્સમાં હું નહીં શીખડાવી શકું. એટલે ઇટ ઇઝ બેટર ટુ લર્ન ફ્રોમ સમબડી હુ ઇઝ બીન ટોટ બાય સમબડી. તો એ મેજિક શોપના ઓનર્સ છે, એ લોકો કરી શકે સારી રીતે. એમને કેમ કે એમના હોઈને ઘણા બધા મેજિશિયન્સ એમને ત્યાં આવતા હોય લેવા કરવા બધું. યસ. તો દે કેન હેલ્પ એબ્સોલ્યુટલી. ઓકે, તો પોડકાસ્ટને એન્ડ કરતી વખતે કોઈ ટ્રીક જે એક બે તમે બતાવવા માંગતા હોય? એક ઇન્ટરેસ્ટિંગ ટ્રાય કરીએ આપણે. આમાં આપણે બંનેના ફોન્સ યુઝ કરશું. ઇનફેક્ટ આ એક એવી વસ્તુ છે જેમાં આપણી ઓડિયન્સીસ જે ઘરે જોઈ રહી છે, હવે તમે જો તમારા ટેબ કે લેપટોપ પર જોતા હોય તો તમે તમારા ફોન પર અમને ફોલો અલોંગ કરો, અમારી સાથે આ કરો ઘરે બેઠા. અને જો તમે તમારા ફોન પર જોતા હોય તો પછી તમે કોઈ બીજાના ફોનથી બી કરી શકો છો. કેમ કે તમારે ખોલવાનું છે, તમારે બી કરવાનું છે. સાગરભાઈ, તમારે ખોલવાનું છે એક કેલ્ક્યુલેટર, આપણા ફોનનું કેલ્ક્યુલેટર. ઓકે. અને આપણે વિલ ડુ ધીસ ટુગેધર. ઓકે, હવે આપણે પકડશું, તમે તમારી કેમેરાને દેખાડશો, હું મારા કેમેરાને દેખાડીશ. સાગરભાઈ, ધીસ ઇઝ નેસેસરી એબ્સોલ્યુટલી. એક 3 ડિજિટનો નંબર રેન્ડમ, કોઈ પણ રેન્ડમ નંબર નાખી દો. બોલો. અચ્છા, 478. અરે વાહ, 478 નાખો. આપણે સાથે કરશું આ પબ્લિક 478. તમે લોકો ફોલો અલોંગ કરતા હોય તો. અને પ્લસ. હવે એક 4 ડિજિટનો નંબર શું નાખીએ? 1698. અરે, કઈ સ્પેશિયલ રીઝન છે એનું? ના. 1698 અને પ્લસ હજી એક 4 ડિજિટનો નંબર. મજા આવશે. 3481 અને ઇક્વલ્સ કરો. આપણે જસ્ટ વિલ ચેક વી આર ઓન ધ સેમ ટ્રેક. 5657. રાઈટ. તમને બી આ જ આવવું જોઈએ. ગડબડ કરી રિવાઇન્ડ કરો અને નંબર્સ પાછા ચેક કરીને પાછા નાખજો પ્લીઝ. ઓકે, હવે આમાં એક ટેકનિકલ પ્રોબ્લેમ છે સાગરભાઈ. એકચ્યુઅલી આઈ જસ્ટ રિયલાઇઝ, કેમ કે આ તમારું પોડકાસ્ટ છે, હું તમારા પોડકાસ્ટ પર આવ્યો છું. લોકોને એવું લાગી શકે કે અહીંયા મેં તો કેમેરો ચાલુ નહોતો, આપણે જ્યારે મળ્યા ઓફ કેમેરા ત્યારે મેં તમને કીધું સાંભળો ને સાગરભાઈ, હું નંબર પૂછું ત્યારે 478 બોલજો, 1698 બોલજો ને 3481, એવું લાગી શકે ને લોકોને. મને યાદ ન રહે ને આટલું તો એક નંબર આપણે એવી રીતે લેશું કે સાગરભાઈને પણ ન ખબર હોય કે કયો નંબર ઈ નાખે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ઓકે, તમારો છે ને રાઈટ હેન્ડ છે ને, એને આમ કરો, લેફ્ટ હેન્ડ. લેફ્ટ હેન્ડ ને. અને હું છે ને ફોન આમ, પહેલા તો પ્લસ દબાવી દઈશું, તમે કાંઈ નહીં કરતા હમણાં. ઓકે, હું છે ને ફોન આમ કરીશ મારો, અને તમારે તમારા હાથથી, તમારી આંગળીથી ટાક 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 જોયા વગર 4-5 વાર દબાવી દો. કાંઈ બી 4-5 વાર એટલે જય ગમે અહીંયા હશે ને? હા, રફલી. હજી કરો. કરું? હા, જોઈએ શું થાય છે. બસ, આઈ થિંક દેટ વોઝ ઇનફ નંબર્સ. 5 વાર દબાવ્યું તમે.
23086. આનાથી રેન્ડમ નહીં થયા કેમ કે આ નંબર તમે બી જોતા નહોતા, હું બી જોતો નહોતો, કોને ખબર શું આવશે, બરાબર છે. તો આ એડ કરી દો 565 પ્લસ 23086. હા, એટલે એક ટોટલ આવશે. તમને મારા ફોનની જરૂર નથી. ટોટલ કરી દઉં? હા, ટોટલ કરી નાખો. 28743. આને આપણે લખી નાખીએ જરા એક પેપર ઉપર. કોઈ બી પેપર આપી દો મને ચાલશે. પરફેક્ટ. 28743. હેપી? યસ. અને ક્યાંય બી સ્ટોપ બોલો. સ્ટોપ. 4 ને અંડરલાઈન કરીએ. આ છે આપણું ફાઇનલ રિઝલ્ટ દોસ્તો. રેન્ડમ નંબર્સ સાગરભાઈ નાખ્યા, તમે લોકો બી નાખ્યા હશે, તમારો આ ટોટલ આવ્યો હશે જો સેમ નંબર્સ નાખ્યા છે તો 28743. સાગરભાઈ, થોડી વાર પહેલા આપણે પ્રિડિક્શન્સની વાતો કરી હતી કે પ્રિડિક્શન્સ અમે નવી ટ્રિક્સ કેવી રીતે બનાવીએ કે પ્રિડિક્શન્સ એકદમ ક્રિએટિવલી અમે કોઈ રીતે રિવીલ કરી શકીએ. રાઈટ. તમે માનો છો કે આ નંબર્સ તમે જે કીધા એ રેન્ડમ હતા? યસ, એકદમ રેન્ડમ હતા. માનો છો કે તમે જે નંબર્સ કીધા એ આપણે ડિસ્કસ તો નથી જ કર્યો તો બી ઓલો છેલ્લો જે તમે નાખ્યો એ તમને ખબર નથી કે તમે શું નાખવાના હતા. તમારા ફોન પર તમે કેલ્ક્યુલેટ કર્યું છે, લોકો એમના ઘર પર બી કર્યું હશે ફોન ઉપર કેલ્ક્યુલેટ કદાચ, કે હવે જોયા પછી કરશે પાછું રિવાઇન્ડ કરીને. આઈ ડોન્ટ નો. ધીસ ઇઝ ધ ટોટલ 28743. એમાંથી તમે 4 સિલેક્ટ કર્યો અંડરલાઈન કરવા માટે. મારા ઘણા બધા ટેટૂઝ છે સાગરભાઈ. અમુક શિવાના છે, અમુક પત્તાના છે. મારા બધા ટેટૂઝ મોસ્ટલી ટેક્સ્ટ અને ઇમેજ જ છે, પણ મારા આખા બધા ટેટૂઝમાંથી એક ટેટૂ છે, એક જ ટેટૂ છે જે નંબર છે. ઓહ, 28743. અને એક નંબર અંડરલાઈન બી કરેલો મારા ટેટૂમાં. 4 ની નીચે અંડરલાઈન. નંબર 4 નીચે અંડરલાઈન છે. એક્ઝેક્ટ. મસ્ત ને? અરે આ કઈ રીતે પોસિબલ છે? કારણ કે આ નીચે તો નંબર મેં ટચ કર્યો હતો. મજાની વસ્તુ છે આ. મને બહુ ગમે છે. અમારી પર્સનલ ફેવરેટ છે આ ટ્રીક. અને રિયલ ટેટુ છે બાય ધ વે. હા ભાઈ, યુ કેન ટચ ધીસ ફોર ધી ઓડિયન્સ. આ ઓલો આપણા બૂમરમાં આવે ને એવું ટેટુ નથી કે થૂકથી આપણે ચિપકાડતા હતા ને નાના હતા ત્યારે, ચ્યુઇંગમ સાથે આવતું હતું. આ ગોતેલું છે મારા સ્કિનમાં. દેખાય છે કે હટાવવાને? હા, મસ્ત ને? 28743 અને 4 ની નીચે અંડરલાઈન. પરફેક્શન. અને ક્યાંય બીજે ટેટુ નથી. હું ઓફ કેમેરા તમને આખું નાગડું થઈને બતાવીશ. ક્યાંય બીજે નથી ટેટુ. એટલે નંબર્સ ક્યાંય નથી અને પ્લસ ટેટૂઝ બી ક્યાંય નથી. મારા ખાલી આર્મ્સ ભરેલા છે. ધીસ ઇઝ બેસ્ટ યાર. બેસ્ટ હતું ને? બેસ્ટ. તો એન્ડ આપણે એવો કરીએ કે આમ ફાટી જ જાય, આમ પબ્લિક જોવે ઘરે. બાપ રે સાગરભાઈ, ધીસ વોઝ ફન. જોરદાર. Thank you for having me, bro. Thank you. બહુ મજા આવી. Podcast host and I wish you all the best. Thank you. Please અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હમણાં બીજા બધા પોડકાસ્ટ બી જોવો અને કમેન્ટ છોડો, લાઈક કરો, શેર કરો. થેન્ક યુ કરણભાઈ, બહુ મજા આવી અને આટલો બધો સમય આપ્યો. અરે આટલો બધો સમય યાર, મેં આટલું વન્ડરફુલ એક્સપિરિયન્સ કર્યો જ નથી પોડકાસ્ટમાં કોઈ દિવસ. આટલી ખુલીને વાત થાય જ નહીં. બધા બહુ ટેકનિકલ વાત કરતા હોય. આપણે ગુજરાતીઓ મળે ને આવું જ થાય. એટલે એકચ્યુઅલી પોડકાસ્ટ નથી પણ ગુજરાતીના લીધે વધારે. કેમ કે આપણે ક્યાંય બી મળીએ ને, આમ આપણે આમ ક્યાંય આમ ઓલામાં આમ ગોળીઓ બી પડવાની હોય ને, બે ગુજરાતીઓ ત્યાં આવી મળી જશે ને કે આમ, અરે ગુજરાતી, હા તને કેવી રીતના મારે AK-47, તને મને કઈ નહીં, ચાકુ મારવાની વાત કરે. અચ્છા યાર, ટેકનસ વાળા આપણે ત્યાં બી મંડી પડી એવા છે. પણ એકચ્યુઅલી જ્યારે પોડકાસ્ટ આપણે આ શરૂ કર્યું એ પહેલા આપણે શું વાત થઈ હતી તમને ખબર હોય તો? આપણે ચીલ એકદમ. તમે આયા ત્યારે એ વાત થઈ હતી કે નોર્મલ લેવલ ડિસ્કશન કરું, પછી તમે શું વાત કરી ખબર છે? જમવાની. કે હા કે અહીંયા ફૂડ મસ્ત મળે. એટલે એ એવું છે, જ્યાં બે ગુજરાતી ભેગા થાય ને ત્યાં કયા ધંધાની વાત થાય, કા જમવાની વાત થાય. એટલે હા બરાબર છે. एक्चुअली परफेक्ट बात करी तुमने, सच्चे ज. अरे हाँ यार, वो पूरा खानदान में यही बातें होती है. ये इन्वेस्टमेंट इधर से इधर करो और फिर क्या, फिर कुछ नहीं आवे, यहाँ पाव भाजी सारी મળે. यही होता है यार. અરે બાપ રે, યુ આર રાઈટ. વેરી ગુડ ઓબ્ઝર્વેશન. યાર મેન્ટલિસ્ટ તમે બની જાઓ છો બ્રો. તમે આમ થોડું કે તમે નવના ઓફલાઈન એક ઓફ કેમેરા ટ્રીક બતાવવાના છો ને, પછી હું ક્યારેક કોઈક પોડકાસ્ટમાં ટ્રાય કરી જઈશ. હા પાક્કો યાર, પાક્કો. ઓકે ભાઈ, ચલો. થેન્ક યુ સાગરભાઈ. થેન્ક યુ.
પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આવવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે હજુ પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્ઝેશન આપના માટે લાવી શકીએ. જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર ઇટ વિથ સમવન જેમને આ પોડકાસ્ટ સાંભળવાથી લાઈફમાં હેલ્પ થઈ શકે. અને હા, કમેન્ટમાં ફીડબેક પણ જરૂર આપજો. તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટને બોલાવીએ અને કયા નવા ટોપિક પર વાત કરીએ જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે અને તમારા જીવનને ઉપયોગી બને. આવતા એપિસોડમાં ફરી મળીશું. અન્ટિલ ધેન કીપ લિસનિંગ ટુ ધ સાગર કાથરોટિયા શો.